તો આજે આપણો ત્રીજો લેક્ચર છે, ડેમો લેક્ચર આરએસી સબ્જેક્ટનો. અને આજે આપણે ડિસ્કસ કરવાના છે વીએઆર સિસ્ટમ અને રેફ્રિજરેશન સિસ્ટમના કમ્પોનન્ટ્સ વિશે, જે તમારા એક્ઝામમાં પૂછાય છે. પણ એના પહેલા આપણે જે ગઈકાલનો ટોપિક હતો એના વિશે થોડું ડિટેલમાં એક પોઈન્ટ જોઈ લઈએ. કાલનો ટોપિક હતો આપણો વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ, જેનું શોર્ટ ફોર્મ હતું આપણું વીસીઆર સિસ્ટમ. બરાબર. તો વીસીઆર સિસ્ટમમાં હું તમને એકવાર ડાયાગ્રામ બતાવી દઉં. ડાયાગ્રામ પીએચ ડાયાગ્રામ જે હતો એ કંઈક આવો હતો. આ આપણો સેચ્યુરેશન કર્વ હતો. તો આના અંદર બે પ્રેશર લાઈન બનાવી દઉં હું શું કહેવા માંગુ છું સમજજો, આપણો મુદ્દો શું છે અહીંયા. બરાબર દેખાય છે? ક્લિયર? થોડું ઝૂમ કરું નહીતર. ઓકે, હવે દેખાશે. ચલો, આપણી સ્ટાન્ડર્ડ સાયકલ કંઈક આવી હતી. 1 પોઈન્ટ અહીંયા આગળ હતો, 1 થી 2 પ્રોસેસ હતી આઇસેન્ટ્રોપિક કોન્સ્ટન્ટ એન્ટ્રોપી લાઈન ઉપર. 2 to 3 હતું આપણી પ્રોસેસ કન્ડેન્સેશન, બરાબર, જ્યાં હીટ રિજેક્ટ થતી હતી QC. અહીંયા વર્ક આપવું પડતું તો આપણે W કોમ્પ્રેશન. હવે અહીંયાથી કોન્સ્ટન્ટ એન્થાલ્પી લાઈન હતી, તમને ખ્યાલ હોય તો અહીંયા આગળ એન્થાલ્પી સરખી જ હોય 4. બરાબર, આ હતું આપણું એક્સપાન્શન, આઇસેન્થાલ્પિક એક્સપાન્શન, જેમાં એન્થાલ્પી કોન્સ્ટન્ટ રહે. બરાબર, H3 = H4 યાદ રાખજો. અહીંયા તો પોઈન્ટ આપણો H1. આ છે H2. બરાબર, તો આ રીતે આપણી સાયકલ હતી. અહીંયા હીટ એબ્સોર્પ્શન આવશે Q ઇવેપોરેટર. બરાબર, હવે હું કેવા શું માંગુ છું સમજજો. બે પ્રેશર જે છે આપણી પાસે એ આવી રહ્યા છે PC PE. હવે જેમ જેમ આ કન્ડેન્સર પ્રેશર અને ઇવેપોરેટર પ્રેશરનો ડિફરન્સ વધતો જાય, ડેલ્ટા P વધતો જાય, અથવા તો પ્રેશર રેશિયો વધતો જાય, એમ આપણો 2 પોઈન્ટ જે હશે, 2 પોઈન્ટ આવી રહ્યો એ આ બાજુ જતો જશે. કયા રીજનમાં? આ બાજુ. કેમ? ફોર એક્ઝામ્પલ માન લો આપણું નવું પ્રેશર લાઈન જે છે એ કંઈક બદલી નાખું છું, વધારે પ્રેશર પર છે. જો આ નવી પ્રેશર લાઈન છે ફોર એક્ઝામ્પલ, બરાબર, PC ડેશ. કોઈ રેફ્રિજરન્ટ માટે પ્રેશર રેશિયો વધારે રાખવો પડશે ફોર એક્ઝામ્પલ. તો હવે આ 2 પોઈન્ટ આપણો ક્યાં સુધી આવત? અહીંયા સુધી આવત 2 ડેશ. તો અહીંયા આગળ જે ટેમ્પરેચર હોત અને અહીંયા આગળ જે ટેમ્પરેચર હોય એ બેમાં ફરક છે. અહીંયા T2, અહીંયા T2 ડેશ. તો ઓબ્વિયસલી T2 ડેશ ગ્રેટર ધેન T2. બરાબર. પછી બીજી વસ્તુ, અહીંયા આગળથી આ જે H2 નવો મળ્યો એને હું કહું છું H2 ડેશ. શું કહું છું? H2 ડેશ. એ બી વધી જાય. બરાબર. તો આવા કેસમાં બને શું આપણા માટે વર્ક ઓફ કોમ્પ્રેશન નોર્મલી કરતા કેવું આવે? વધારે. તો COP કેવું આવે? ઓછો. બરાબર. રેફ્રિજરેશન ઉપર કોઈ ફરક નથી. ચાલો, રેફ્રિજરેશન એટલું જ રહ્યું. તો આનું સમાધાન કઈ રીતે લાવીએ છીએ આપણે? આનું સમાધાન એ રીતે લાવીએ છીએ કે આપણે અહીંયા આગળ કરીએ છીએ મલ્ટી સ્ટેજિંગ. શું કરીએ છીએ? મલ્ટી સ્ટેજિંગ.
તો આ જે મલ્ટી સ્ટેજિંગ છે એ કઈ રીતે થાય છે? તો આપણે બે સ્ટેજમાં કોમ્પ્રેશન કરીએ નોર્મલી, બરાબર? કઈ રીતે? તો દેખો, આપણે અહીંયા આગળ એક ઇન્ટરમીડિયેટ પ્રેશર લાવીશું. ઇન્ટરમીડિયેટ પ્રેશર કેટલું હોય તો આ બી યાદ રાખજો, PE ઇન્ટુ PC અંડર રૂટમાં, બંનેના પ્રોડક્ટનું અંડર રૂટ. આ ઇન્ટરમીડિયેટ પ્રેશર હોય, યાદ રાખજો, IMP છે, બરાબર? તો એ પ્રેશર કંઈક વેલ્યુ આવશે. ફોર એક્ઝામ્પલ આ છે આપણા માટે 16, બરાબર? નવી વેલ્યુ આવી રહી છે 16. આ છે ફોર એક્ઝામ્પલ 1, તો કેટલું થાય? 1 ઇન્ટુ 16 અંડર રૂટ, તો કેટલું આવે? 4 આવે. તો 4 બારનું પ્રેશર કંઈક અહીંયા હોય, ફોર એક્ઝામ્પલ આટલામાં PI. તો અહીંયા આગળ આપણે શું કરશું? આપણું ઇવેપરેટરમાંથી જે આ નીકળી સ્ટીમ, રેફ્રિજરન્ટ સુપરહીટેડ એરિયા 1 પોઈન્ટ ઉપર, સેચ્યુરેટેડ ઉપર, ત્યાંથી આપણે પહેલું કોમ્પ્રેશન કરીશું LP, અને ત્યાંથી લઈ લઈશું. એટલે અહીંયા 1 બાર પ્રેશર હશે, અહીંયા 4 બાર હશે. હવે 4 બાર ઉપર કયો પોઈન્ટ આવશે? આવી રહ્યો 2, બરાબર? હવે 2 અહીંયા આવ્યો. અહીંયાથી અહીંયા સુધી એને આપણે એન્થાલ્પી ઘટે છે 2 થી અહીંયા 3 પોઈન્ટ કહું, આ બાજુ ગયા આપણે, તો શું થયું? એન્થાલ્પી ઘટી. તો આ જે એન્થાલ્પી ઘટી એ શેના લીધે ઘટી? તો અહીંયા આગળ આપણે એને કુલિંગ આપીશું, કુલિંગ વોટર ઇન, કુલિંગ વોટર આઉટ. તો આ શું થયું એનું? Q કુલિંગ, બરાબર? અહીંયાથી આ બહાર આવ્યું. હવે અહીંયાથી ફરીથી આપણે કોમ્પ્રેશન કરીશું. હવે એના મેઇન કોમ્પ્રેશન પર પહોંચાડી દઈશું, મેઇન પ્રેશર ઉપર. કયા? PC ઉપર, જે કેટલું હતું? 16. આ કેટલું હતું? 4. એટલે કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર કુલિંગ થયું. આ પ્રેશર કેવું છે? કોન્સ્ટન્ટ. હવે અહીંયાથી શું થશે? 4. આપણો 4 પોઈન્ટ અહીંયા, અને 4 થી હવે થશે અહીંયા આગળ, બરાબર? તો સમજો જરા. તો અહીંયા આગળ બે સ્ટેજમાં જે થયું WHP અને WLP, એ જો કેલ્ક્યુલેશન કરો તમે તો WLP પ્લસ WHP ઇન્ટરકુલિંગ વાળું એ W કોમ્પ્રેશન પ્રીવિયસ, શું લખો અહીંયા? પ્રીવિયસ એટલે શું? વિથઆઉટ ઇન્ટરકુલિંગ, વિથઆઉટ ઇન્ટરકુલિંગ કહો કે મલ્ટી સ્ટેજિંગ કહો, બધું એક જ, એના કરતા ઓછું આવે, બરાબર? હવે આ ઓછું થઈ જાય તો આપણો COP શું થઈ જાય? વધી જાય. ક્લિયર? બરાબર? તો વર્ક ઘટાડે, COP વધારે, પણ કુલિંગ ઉપર કોઈ અસર આપે નહીં. કુલિંગ કેવી રહેશે? કોન્સ્ટન્ટ. આ એક મુદ્દો હતો, કાલ આપણે ડિસ્કસ નતો કર્યો, કાલ સિમ્પલ VCR ડિસ્કસ કરી હતી એના માટે, રાઈટ? ખ્યાલ આવ્યો? આગળ વધીએ. બીજો આની અંદર જે મુદ્દો છે એ પણ ડિસ્કસ કરી લઈએ. અહીં આગળ બીજો મુદ્દો આવે છે ફ્લેશ ગેસ રિમૂવલ. ઘણી જગ્યાએ કીધું હોય ફ્લેશ ચેમ્બર, બરાબર? તો આ કેસમાં શું છે, ક્યારે જરૂર પડે આની, એ આપણે સમજીએ. તો
અહીંયા તમે ધ્યાન આપ્યું હોય તો pH ડાયાગ્રામ બનાવશું, ફરીથી સ્ટાન્ડર્ડ સાયકલ બનાવશું, pH કર્વ બનાવ્યો, PC, PE, one to two, 2 to 3, 3 to 4, 4 to 1. બરાબર, સ્ટાન્ડર્ડ સાયકલ છે. હીટ ઇન્ટરેક્શન લખી દીધું મેં અને વર્ક ઇન્ટરેક્શન. હવે માની લો કોઈ સિસ્ટમ એવી હોય કે જેના અંદર તમારે બહુ લોઅર ટેમ્પરેચર જરૂર પડે. હવે લોઅર ટેમ્પરેચર કેમ કહું છું હું એ બી જરા સમજજો. ટેમ્પરેચર લાઈન અહીંયાથી હોય, બરાબર ને? આ રીતે આ ટેમ્પરેચર કેટલું છે? ટી ઇવેપોરેટર. ફોર એક્ઝામ્પલ આ ટેમ્પરેચર છે -10. હવે કોઈ એવી સિસ્ટમ છે જેમાં ટેમ્પરેચર બહુ ઓછું જરૂર પડે છે, કેટલું? -40. તો -40 અહીંયા હોય. હવે -40 પર આપણે લાવવું હોય તો એ બી સમજવું પડે કે આપણે ઇવેપોરેટર પ્રેશર બી ઘટાડવું પડે. તો નવું ઇવેપોરેટર પ્રેશર આપણું અહીંયા, બરાબર? તો અહીંયાથી હવે આપણું આ રીતે કોમ્પ્રેશન થશે 1 થી 2, બરાબર? અને 4 પોઈન્ટ તો અહીંયા આવશે, 1 પોઈન્ટ અહીંયા આવશે, 2 પોઈન્ટ અહીંયા આવશે, 3 ત્યાં. હવે કહેવાનો મારો મતલબ સમજજો શું થાય છે અહીંયા આગળ. આ જે છે કયો પોર્શન કહું છું હું? આવી રહ્યો આ પોર્શન. અને હવે બીજી વખતમાં આવી રહ્યો પોર્શન. શું થાય છે જરા જુઓ. આ જે પોર્શન જે છે એને આપણે કહીએ છીએ ફ્લેશ પોર્શન. હવે કહીએ છીએ ફ્લેશ પોર્શન. હવે ફ્લેશ પોર્શન શું છે હું તમને સમજાવું. 3 પોઈન્ટ આગળ રેફ્રિજરન્ટ કેવું છે? સેચ્યુરેટેડ લિક્વિડ. કેવું છે? સેચ્યુરેટેડ લિક્વિડ. પણ જ્યારે એ પી પ્રેશર પર આવે ત્યારે એ કેવું છે? વેટ. કેવું છે? વેટ. તો વેટ નો મતલબ શું થાય? લિક્વિડ પોર્શન બી હોય અને ડ્રાય વેપર બી હોય, બરાબર? વેટમાં પણ કેટલું હોય? તો દેખો આ જે પોઈન્ટ બતાવ્યો મેં, કયો પોઈન્ટ? આ 4 પોઈન્ટ. આ પોઈન્ટ જેટલો સેચ્યુરેશન લાઈન થી દૂર હોય કેટલી ફ્લેશ વધારે હોય. તો દેખો આ 4 પોઈન્ટ કેટલો દૂર છે સેચ્યુરેશન લાઈન થી, અને 4 ડેસ કેટલો દૂર છે? તો 4 ડેસ પોઈન્ટ વધારે દૂર છે. મતલબ કે લોઅર ઇવેપોરેટર પ્રેશર પર ફ્લેશ amount will be greater. બરાબર? હવે આ ફ્લેશ નો પ્રોબ્લેમ શું છે કે એના મતલબમાં કે લિક્વિડ નો પોર્શન અહીંયા જે આટલો હતો એ અહીંયા કેવો હશે? ઓછો હશે. હવે યાદ રાખો ઇવેપોરેટર માં અંદર કેવું થાય હું તમને બતાવું થોડું ડિટેલમાં. આ ઇવેપોરેટર છે, બરાબર? અને અહીંયા આગળ આપણે એન્ટર થયા. આ આપણો 4 પોઈન્ટ અને આ આપણો 1 પોઈન્ટ. તો અહીંયા આગળ જે રેફ્રિજરન્ટ આવે છે એ કેવું હશે? તો એના અંદર ફોર એક્ઝામ્પલ અહીંયાના પ્રમાણે જોઈએ તો
20% ફ્લેશનો મતલબ એમ જ સમજો વેપર અને 80% સેચ્યુરેટેડ લિક્વિડ. હવે તમને થાય શું વાંધો સાહેબ કે 80% લિક્વિડ ભરી દો નીચેનું, 80% શું કરી દો લિક્વિડ ભરી દો, બરાબર. આ રીતે તમને થાય આ રીતે સાહેબ 80% લિક્વિડ ભરી દો, બરાબર, અને બાકીનું 10% ભલે વેપર રહી. વાત સાચી, પણ જે અમાઉન્ટ તમને આ રીતે દેખાય છે ને એમ નહીં હોય. કેમ કે ફ્લેશ એટલે કે વેપર નું સ્પેસિફિક વોલ્યુમ જે છે એ ઘણું વધારે હોય. કેટલું ઘણું વધારે હોય? તો 1000 ગણું વધારે હોય. કોના કરતા? લિક્વિડના સેચ્યુરેશન પ્રેશર, લિક્વિડના સ્પેસિફિક વોલ્યુમ કરતા 1000 ગણું. એનો મતલબ કે અહીં આગળ લિક્વિડને જોઈએ એટલી જગ્યા મળે નહીં. હવે જોઈએ એટલી જગ્યા ના મળે તો લિક્વિડ અંદર આવી જ ના શકે. તો એના માટે શું થઈ જાય? તમારે ઇવેપરેટરની સાઇઝ વધારવી પડે, બરાબર. તો આ પાછો પ્રોબ્લેમ થાય કોસ્ટિંગનો. એટલે શું કરવામાં આવે? અહીં આગળ ઇન્ટરમીડિયેટ પ્રેશર ઉપર ઇન્ટરમીડિયેટ એટલે કયું? આપણું જે આગળ હતું એ જ ઇન્ટરમીડિયેટ. અંડર રૂટ ઓફ પ્રોડક્ટ ઇવેપરેટર પ્રેશર એન્ડ કન્ડેન્સર પ્રેશર. એ પ્રેશર ઉપર ફ્લેશ ચેમ્બર લગાવવામાં આવે. હવે ફ્લેશ ચેમ્બર એટલે શું? જરા સમજો, હું તમને બતાવું. ઇન્ટરમીડિયેટ પ્રેશર છે, બરાબર. અહીંયાથી આ પ્રેશર રિલીઝ થયું. ચલો, આ ફ્લોટ વાલ છે, અહીંયા આગળ પ્રેશર છે પીસી, અહીંયા આગળ પ્રેશર જનરેટ કરે છે પીઆઈ, અને આના ઉપર નીકળે છે, બરાબર. એટલે શું થાય છે? અહીંયા આગળ આ ઉપર આપણી ગેસ અલગ થઈ ગઈ, ફ્લેશ વાળો પોર્શન અહીંયા આવી ગયો, બરાબર, અને લિક્વિડ વાળો પોર્શન ફટાફટ બનાવી દઉં. લિક્વિડ વાળો પોર્શન અહીંયા તળિયે બેસી ગયો. લિક્વિડ ભારે હોય તળિયે રહેશે, બરાબર, ગેસ ઉપર રહેશે. હવે શું કરશે? અહીંયાથી આગળ જવા દેશે. ક્યાં જવા દેશે? આગળ. અને અહીંયાથી એક્સપાન્શન કરશે, બરાબર. અને કયા પ્રેશર પર લાવી દેશે? ઇવેપરેટર. એટલે અહીંયા શું આવ્યું? એકલું લિક્વિડ આવ્યું, બરાબર. અને આ ફ્લેશ ક્યાં ગઈ? આ ફ્લેશને અહીંયાથી દૂર કરી દેવાની. તો શું હવામાં ફેંકવાની? ના, હવામાં નહીં ફેંકવાની. આપણે જે જગ્યા પર આપણું એલપી કન્ડેન્સર આઉટલેટ હતો એની સાથે મિક્સ કરી દેવાનો, બરાબર. હું પૂરો ડાયાગ્રામ નહીં બનાવતો, પણ તમે સમજજો. આટલા અમાઉન્ટમાં યાદ રાખજો. એટલે 20% ફ્લેશ જે જનરેટ થઈ ને એ 20% ક્યાં ગઈ? તો અહીંયાથી ઉપર, અને 80% અહીં રહી. હવે 80% વાળું લિક્વિડ રહેશે તો લિક્વિડ અહીંયા આવશે, પાછું એક્સપાન્ડ થશે તો પાછી ફ્લેશ થશે. વાત સાચી, ફ્લેશ થશે. પણ ફ્લેશ હવે ક્યાંથી થશે? ફોર એક્ઝામ્પલ, આ પ્રેશર પીઆઈ હતું તો અહીંયાથી અહીંયા આવશે અને આટલેથી નીચે આવશે, બરાબર. એક ફિગર ફરીથી બનાવીને બતાવું તમને, થોડો આઈડિયા ક્લિયર થઈ જાય. ક્લિયર કોન્સેપ્ટ થઈ જાય, કેમ કે આના પરથી એમસીક્યુ તમારા એક્ઝામમાં આવે છે. લોજિકલ ક્વેશ્ચન જબરજસ્ત આવે છે આના, જો પેપરનું લેવલ અઘરું હોય તો. જો શું થશે હું તમને બતાવું. પીસી, પીઆઈ, પીઈ, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયાથી આ છે. હવે આ મલ્ટી સ્ટેજિંગ નો બી અહીંયા એડવાન્ટેજ લઈ લઈએ છે, બરાબર. એટલે આ WLP લખું, અહીંયાથી આ લખ્યું, અહીંયાથી આ બાજુ અહીંયા આયા, અહીંયાથી અહીંયા પહોંચ્યા, અહીંયાથી અહીંયા, એટલે અને ચલો 1
2 3 4 5 6 7 8 તો મારો કહેવાનો મતલબ એ છે આ છે 0.5 આ છે 0.6 બરાબર સમજો આ છે 7 આ છે 8 આ છે 3 આ છે 2 અને 2 અને 3 ભેગા થઈને કોઈ પોઈન્ટ બનતો હોય 4 અહીંયા બરાબર 4 અહીંયા નહીં 4 ના બદલે 3 ડેશ લખું ચલો પાછું કન્ફ્યુઝન ના થાય વેઇટ થ્રી ડેશ બરાબર આ 3 અને 3 ડેશ પછી 3 ડેશ નું શું થયું તો આપણું ઇન્ટરકુલિંગ થશે અને આવશે પાછું 3 ઉપર બરાબર એ રીતનું કોઈ સિસ્ટમ હોય આપણા માટે ઉપરની મહત્વની નથી પણ ફ્લેશ ગેસ રિમૂવલ થી આ ફાયદો થાય બરાબર ફ્લેશ ગેસ રિમૂવલ થી શું થાય ઇવેપોરેટર નું સાઇઝ તમારી ઓછી થઈ જાય કેમ કે હવે એમાં વધારાની ફ્લેશ જે જતી હતી એ જશે નહીં બરાબર તો અહીંયા રેફ્રિજરેશન ઇફેક્ટ વધી ગઈ શું વધી ગયું રેફ્રિજરેશન ઇફેક્ટ વધી ગઈ પણ શું કુલિંગ ઇફેક્ટ વધી હશે તો કુલિંગ ઇફેક્ટ ના વધી હોય કુલિંગ ઇફેક્ટ ના વધી હોય તો કુલિંગ ઇફેક્ટ ને રેફ્રિજરેશન ઇફેક્ટ અલગ છે તો હા અલગ છે કેમ કે કુલિંગ ઇફેક્ટ m ઇન્ટુ રેફ્રિજરેશન ઇફેક્ટ રેફ્રિજરેશન ઇફેક્ટ એટલે શું તો રેફ્રિજરેશન ઇફેક્ટ એટલે અહીંયા આગળ H1 માઇનસ H8 બરાબર હવે કેમ એવું થયું તો તમે કહેશો કે આ પોઈન્ટ તો બદલાઈ ગયો રેફ્રિજરેશન ઇફેક્ટ વધી વાત સાચી પણ માસ તમારું પહેલા હતું એટલું નહીં રહ્યું થોડું માસ હવે અહીંયા ઉપર 20% જતું રહ્યું ને બરાબર નીચે તો માસ એટલું જ આવ્યું તો એમાં કોઈ ફરક નહીં પડ્યો ફરક ખાલી એટલો પડ્યો કે ઇવેપોરેટરની સાઇઝ તમારી ડિક્રીઝ થઈ છે બરાબર ક્લિયર તો ફ્લેશ ગેસ રિમૂવલ સિસ્ટમ આ ટાઈપની છે ઓકે જ્યાં આગળ બહુ હાયર પ્રેશર રેશિયો હોય અથવા તો બહુ લોઅર ઇવેપોરેટર પ્રેશર ઉપર કામ કરવાનું હોય ત્યાં ફ્લેશ જનરેશન વધારે થાય અને ફ્લેશ જનરેશનના લીધે ઇવેપોરેટરની સાઇઝ વધારે રાખવી પડે અને ફ્લેશ પાછી કુલિંગમાં કોઈ રોલ પ્લે નહીં કરતી કેમ કે ઇવેપોરેટરમાં તો જે લિક્વિડ ફોર્મમાં રેફ્રિજરન્ટ છે એ બોઇલ થઈને કુલિંગ પ્રોડ્યુસ કરશે વેપર તો તમારી આમને આમ અહીંયાથી બહાર નીકળી જવાની હતી જ્યારે આ વેપર બને બરાબર કોઈ ફાયદો થાય નહીં એટલે એને રિમૂવ કરી દીધી આપણે તો એ કઈ સિસ્ટમ કહેવાય ફ્લેશ ગેસ રિમૂવલ સિસ્ટમ ક્લિયર હવે આપણે આપણા મેઇન મુદ્દા પર આવીએ જે આજનો આપણો મુખ્ય ટોપિક છે વેપર એબ્સોર્પ્શન સિસ્ટમ જેને આપણે કહીએ છીએ વેપર એબ્સોર્પ્શન રેફ્રિજરેશન સિસ્ટમ હવે આ સિસ્ટમ કેમ કોન્ટેક્ટ આપણા ધ્યાનમાં આવીએ સમજીએ તો અહીં આગળ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન કંઈક એવું કહે છે કે વર્ક કેટલું હોય તો વર્ક હોય માઇનસ વી ડીપી ઇન્ટિગ્રેશન કરો તો એ આવે વી ઇન્ટુ ડેલ્ટા પી કોના માટે સ્ટેડી ફ્લો સિસ્ટમ માટે બરાબર સમજો હવે આપણે કોમ્પ્રેસરમાં શું કરીએ છીએ કોમ્પ્રેસરના અંદર કોમ્પ્રેસર આપણું શું કામ કરે તો આપણી સિસ્ટમમાં જે કોમ્પ્રેસર હતું એને ધ્યાનથી સમજજો તમે બરાબર અહીંયા નીચેથી આવતું હતું અને અહીંયા ઉપર જતું હતું તો અહીંયા શેમાંથી આવતું હતું તો ધ્યાન હોય તો ઇવેપોરેટર માંથી એમાં આવતી હતી રેફ્રિજરન્ટ કયા ફોર્મમાં તો એ આવતું હતું સેચ્યુરેટેડ વેપર ફોર્મમાં બરાબર કયા પ્રેશર પર પીઈ પ્રેશર પર અંદર જતું હતું માસ ફ્લો રેટ સમથિંગ છે કંઈક ચલો કોમ્પ્રેસ થઈને પ્રેશર વધતું હતું 2 પોઈન્ટ ઉપર બહાર આવતું હતું 1 પોઈન્ટ અહીંયા લખી દઉં 2 પોઈન્ટ અહીંયા લખી દઉં કયા પ્રેશર પર પીસી પ્રેશર ઉપર તો એના પરથી આપણને હવે વી ક્યાંનું હોય તો વી હોય તમારું 1 આગળ ઇનલેટ આગળ એટલે અહીંયા 1 લખો બરાબર આપણા માટે કંઈક આવું થાય V1 PC PE કોમ્પ્રેસર વર્ક કોના માટે VCR સિસ્ટમ માટે
હવે વેપર એબ્સોર્પ્શન સિસ્ટમ કયા ફંક્શન પર કામ કરે છે જરા સમજો. વેપર એબ્સોર્પ્શન સિસ્ટમ એ કામ કરે છે કે મેં તમને આગળ કીધું એમ કે ગેસ ફોર્મમાં હોય કોઈ પણ સબસ્ટન્સ, એનું વોલ્યુમ મચ ગ્રેટર દેન એ જ સબસ્ટન્સના લિક્વિડના વોલ્યુમ કરતા. બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ સ્પેસિફિક વોલ્યુમ તમે ગોતો પાણી માટે, જો પાણી માટે લિક્વિડનું આપણે 1 લઈએ તો ગેસનું, પાણી જ્યારે ગેસ બની જાય તો એ જ 1 kg ગેસનું વોલ્યુમ જો આપણે લેવા જઈએ તો એ 1000 ગણું થાય, 1000 ગણાથી બી વધારે થાય. તો એવું જ રેફ્રિજરન્ટના કેસમાં બી છે. સેમ કોના કેસમાં છે? સેમ ફોર ધી રેફ્રિજરન્ટ, કેમ કે રેફ્રિજરન્ટ બી લિક્વિડમાંથી ગેસમાં કન્વર્ટ થાય છે, રાઈટ? તો એના માટે પણ એ રીતના જ છે. તો હવે અહીંયા આગળ આ બેનિફિટ લેવા શું વિચારે છે આ સિસ્ટમ? આ સિસ્ટમ એવું વિચારે છે કે આ આપણું V1 જે છે, જે અહીંયા કયા ફોર્મમાં હતું? ગેસ ફોર્મમાં હતું, એને આપણે લિક્વિડ બનાવી દઈએ અને પછી એનું પ્રેશર વધારીએ તો આપણું જે વર્ક આવે, બરાબર, તો એ વર્ક તો આપણું, અને નવું કહું, ડેશ કહું, તો આ જે નવો ડેશ આવ્યો એ મચ લેસ દેન વીસી આવશે, એટલે કે વીસીઆર કરતા. હવે આ કેવું છે? લિક્વિડ, એટલે આ શું આવે? પંપ આવે. પ્રેશર વધારવા શું યુઝ કરું છું? પંપ. તો પંપ વર્ક જે આવશે એ વીસીઆર કરતા કેવું આવશે? બહુ જ ઓછું આવશે. સમજ્યા કોન્સેપ્ટ શું છે? તો ચેલેન્જ હવે અહીંયા જે આવશે એ આવશે કે આને, રેફ્રિજરન્ટને લિક્વિડ ફોર્મમાં કઈ રીતે લાવવું? આપણે હીટ આપી એટલે તો એ લિક્વિડમાંથી ગેસ બન્યું હતું. તો હવે ગેસમાંથી ફરીથી લિક્વિડ બનાવવું હોય તો આપણે હીટ લઈ લેવી પડે. તો એ તો પાછી નવી સિસ્ટમ લગાવવાની વાત થઈ. તો એવું કરવાનું નથી અને એ સિવાયની જે સિસ્ટમ છે એનો યુઝ કરવાનો છે. સમજ્યા કોન્સેપ્ટ શું છે? કેમ કે જો તમે વર્ક ઘટાડી દો તો તમારા માટે મિકેનિકલ પાવર બહુ ઓછો આપવો પડશે. ખ્યાલ આવ્યો? અને મિકેનિકલ પાવર જનરેટ કરવો સિમ્પલ વસ્તુ નથી. મિકેનિકલ પાવર જનરેટ કરવો એટલે એક લો ગ્રેડ એનર્જીમાંથી હાઈ ગ્રેડ એનર્જીમાં કન્વર્ઝન કરવું, અને વચ્ચે બહુ બધા સ્ટેજીસ આવી શકે, રાઈટ? તો હવે જુઓ આ કઈ રીતે થશે લિક્વિડ ફોર્મમાં એ સમજીએ. તો એનો પ્રિન્સિપલ કયો આવે છે અહીંયા? તો અહીંયા જે પ્રિન્સિપલ આવે છે એ આવે છે એફિનિટી. એફિનિટીને બીજા વર્ડમાં સમજવું હોય તો કશું નહીં, સિમ્પલ લેંગ્વેજમાં કહું હું તમને તો એ થશે લગાવ. શું થશે? શું થશે? લગાવ, આકર્ષણ. તો શું છે સમજીએ. દરેકે દરેક સબસ્ટન્સનું બીજા સબસ્ટન્સ પ્રત્યે એકબીજા સાથે જોડાવા માટેનો લગાવ. ફોર એક્ઝામ્પલ આપણે સાંભળ્યું હશે કે લિક્વિડ તરીકે આપણે ચલો પાણી લઈએ, પાણી. તો આપણને ખબર છે પાણીના અંદર ઓક્સિજન છે, બરાબર, અને આના લીધે જ જે માછલીઓ છે, બરાબર, એ પાણીમાંથી ઓક્સિજનને એબ્ઝોર્બ કરીને જીવી શકે છે, બરાબર. તો પાણી છે, પછી અથવા તો સી પ્લાન્ટ્સ છે, બરાબર. આ બધા કઈ રીતે જીવે છે? તો આના પ્રિન્સિપલ પર જ જીવે છે, બરાબર. તો પાણીની અંદર ઓક્સિજન એબ્ઝોર્બ થઈ શકતો હોય અને ઓક્સિજન એબ્ઝોર્બ થાય ત્યારે તમને હવાના ફોર્મમાં દેખાય, ગેસ ફોર્મમાં દેખાય ના, તો એ લિક્વિડ ફોર્મમાં આવી જાય. તો એ જ રીતે અહીંયા આગળ પાણી કયો રોલ પ્લે કરે છે? એબ્ઝોર્બર. અને આ જે એના અંદર એબ્ઝોર્બ થાય છે એને શું કહીશું? એબ્ઝોર્બન્ટ. બસ, તો આવું આપણે ગોતવાનું છે. આપણા માટે એબ્ઝોર્બન્ટ શું બનશે? જે શોષાશે એ શું છે આપણા માટે? રેફ્રિજરન્ટ. અને એબ્ઝોર્બિંગ મીડિયમ ગોતવું પડશે, તો એ આપણા માટે જે પણ હોય એ આપણા માટે શું બનશે? એબ્ઝોર્બર. બરાબર. તો આપણી જે પહેલી સાયકલ છે એને આપણે સમજીએ. એ છે NH3 રેફ્રિજરન્ટ તરીકે અને એબ્ઝોર્બર તરીકે વોટર.
બરાબર. હવે આ જે ઓક્સિજન સોરી એમોનિયા રેફ્રિજરન્ટનો પાણીમાં એબ્ઝોર્બ થવાનો જે કેરેક્ટરિસ્ટિક છે એ બે ફેક્ટર પર ડિપેન્ડ કરે છે. પહેલું ફેક્ટર છે પ્રેશર અને બીજું છે ટેમ્પરેચર. જ્યારે એબ્સોર્પ્શનની ઘટના બનતી હોય ત્યારે જો પ્રેશર તમારું હાઈ હોય તો એબ્સોર્પ્શન પણ કેવું થશે? સારું થશે. અને જો પ્રેશર લો હશે તો એબ્સોર્પ્શન કેવું થશે? નોટ ગુડ, ઓછું થશે. અવાજ આવે? ઓકે, શું કહેતા હતા આપણે કે જો પ્રેશર હાઈ હોય તો એબ્સોર્પ્શન સારું થશે એમોનિયાનું પાણીની અંદર, અને જો પ્રેશર લો હશે તો એબ્સોર્પ્શન કેવું થશે? એટલું સારું થશે નહીં, થોડું ઓછું. હવે ટેમ્પરેચરની બી અસર છે. જો ટેમ્પરેચર વધુ હશે આ એબ્સોર્પ્શન ઘટના થતી હશે ત્યારે તો એબ્સોર્પ્શન કેવું હશે? વીક હશે. બરાબર. અને જો ટેમ્પરેચર લો હશે તો એબ્સોર્પ્શન કેવું હશે? સારું હશે. આ બે પેરામીટર યાદ રાખવાના, જો તમારે એક્ઝામમાં પૂછાઈ જાય તો મહત્વના છે. બરાબર. ઓકે, હવે આપણી સાયકલ જોઈએ આમાં કઈ રીતે કામ કરે છે એ હું તમને બતાવું. ચલો જુઓ. અહીં આગળ જે મિકેનિકલ કોમ્પ્રેસર હતું એ આપણે આટલા ભાગમાં હોત તો બરાબર ને. એટલે ઇવેપરેટરમાંથી જેવું બહાર નીકળત તો આપણે અહીંયા શું મૂકેલું હોત? કોમ્પ્રેસર મૂકેલું હોત કે આ સીધું જાત કોમ્પ્રેસરમાં અને કોમ્પ્રેસરમાંથી બહાર નીકળીને જાત અહીંયા કન્ડેન્સરમાં. આવું હોત જો વીસીઆર હોત તો. કોના માટે હોત તો? વીસીઆર હોત તો. પણ આ વીસીઆર છે નહીં, તો એના લીધે સિસ્ટમમાં થોડો બદલાવ છે. તો કોમ્પ્રેસરને જેટલો પોર્શન રિપ્લેસ કરે છે એ પોર્શન કેટલો છે જરા જોજો. તો આ જેટલો પોર્શન મેં બતાવ્યો આની અંદર 4 કમ્પોનન્ટ છે મેન: પંપ, જનરેટર, એબ્ઝોર્બર્સ, બરાબર, અને અહીંયા આગળ એક એક્સપાન્શન વાલ્વ આવે જે અહીંયા બતાવ્યો નથી પણ અહીંયા આવે. બરાબર. આ 4 કમ્પોનન્ટ ભેગા થઈને સાથે કુલિંગ સર્કિટ બી છે પણ એને અત્યારે ધ્યાનમાં નહીં લેતા આપણે. આ કમ્પોનન્ટ ભેગા થઈને આપણા મિકેનિકલ કોમ્પ્રેસરને રિપ્લેસ કરે.
કોણ થઈ રહ્યા. તો એટલે આને આપણે શું કહીએ છીએ? થર્મલ કોમ્પ્રેસર. બરાબર, ક્લિયર થશે શું? હવે જુઓ, અહીંયા આગળથી વિચારો, અહીંયા આગળ રેફ્રિજરન્ટ આવ્યું NH3, કેવા ફોર્મમાં હોય? વેટ હોય. બરાબર, એને લોડ મળ્યો, બરાબર, હીટ મળી, હીટ એબ્સોર્બ થઈ, દેખો QE, એના લીધે અહીંયા કયા ફોર્મમાં આવ્યું? NH3 કયા ફોર્મમાં આવ્યું? વેપર. એ વેપર અહીંયા એક પરફોરેટેડ ટ્રે 3 જે આ છે વોટર, એની અંદર નીચે છોડવામાં આવે. બરાબર, જેમ તમે પેલું માછલી ઘર જોયું હોય, કાચનું એક્વેરિયમ, એમાં કેવી રીતે ઓક્સિજન નીચે પાણીના નીચે છોડવામાં આવે અને બબલ થતા હોય, તો એ બબલ પૂરેપૂરા બહાર નહીં આવી જતા, થોડા ઘણા એના અંદર એબ્ઝોર્બ થઈ જાય. એમ અહીંયા બી એમોનિયા તમારો આની અંદર એબ્ઝોર્બ થાય, ઉપર આવતા પહેલા એબ્ઝોર્બ થઈ જાય, અને આ જે સોલ્યુશન બને એ શું બને? NH3 પ્લસ વોટર નું સોલ્યુશન બને. કેવું સોલ્યુશન બને? સ્ટ્રોંગ સોલ્યુશન કહીશું. મતલબ કે NH3 આના અંદર એબ્ઝોર્બ થાય. હવે NH3 પહેલા કયા ફોર્મમાં હતો? અહીંયા વેપર ફોર્મમાં. અહીંયા કેવા ફોર્મમાં આવી ગયો? લિક્વિડ ફોર્મમાં. વેપર ફોર્મમાંથી કયા ફોર્મમાં આવી ગયો? લિક્વિડ ફોર્મમાં. ત્યારે વેપરમાંથી લિક્વિડ જવું હોય ને તો એને હીટ રિજેક્ટ કરવી પડે. તો હીટ રિજેક્ટ થાય તો એના લીધે એબ્ઝોર્બર જે છે એનું ટેમ્પરેચર જે છે એ ઇન્ક્રીઝ થાય, અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એબ્ઝોર્પ્શનની ઘટના વખતે, તો એબ્ઝોર્પ્શન ફિનોમિના સરખી રીતે થાય નહીં. મતલબ જેટલું એમોનિયા રેફ્રિજરન્ટ એબ્ઝોર્બ થવું જોઈએ એટલું થઈ શકે નહીં. બરાબર, પર કેજી ઓફ વોટર જેટલો એમોનિયા એબ્ઝોર્બ થવો જોઈએ એટલો થશે નહીં. કેમ? કેમ કે ટેમ્પરેચર વધી ગયું. તો એના માટે આ જે વધારાની હીટ એડ થઈ, એ હીટને રિમૂવ કરવા માટે આપણે કુલન્ટ સર્કિટ હોય છે, જેમાંથી પાણી પાસ થતું હોય. બરાબર, અહીંયાથી અંદર ગયું, અહીંયાથી બહાર નીકળ્યું. બરાબર, એટલે એબ્ઝોર્પ્શન કુલિંગ સર્કિટ હોય, જે આ ટેમ્પરેચરને ફરી કેવું કરી દેશે? લોઅર કરી દેશે, શક્ય એટલું નીચું રાખશે. તો હવે સ્ટ્રોંગ સોલ્યુશન છે, આ સિસ્ટમ કયા પ્રેશર પર હતી? PE. તો આ એબ્ઝોર્બરમાં છોડ્યું તો એબ્ઝોર્બર બી કયા પ્રેશર પર હોય? PE. અને કન્ડેન્સર કયા પ્રેશર પર છે? PC. તો જનરેટર બી કયા પ્રેશર પર હશે? PC, કેમ કે બે કનેક્ટેડ છે, જુઓ. બરાબર, તો આ પ્રેશર પરથી આ પ્રેશર પર લિક્વિડને પહોંચાડવું હોય, કયા પ્રેશર પરથી? PE પ્રેશર પરથી PC પ્રેશર પર પહોંચાડવું હોય તો એક પંપ જોઈએ, તો આ પંપે જ કામ કરશે. અહીંયા પંપ માટે થોડું વર્ક બી આપવું પડે, પણ આ વર્ક, પંપ વર્ક જે છે એ મચ લેસ દેન VCR ના કોમ્પ્રેસર વર્ક કરતા હોય. બરાબર, એટલે બહુ ચિંતા કરવાની નહીં. ત્યાં આગળ આપણે માન લો કે 1 કિલોવોટ નું આપતા હોઈએ ને વર્ક અહીંયા આગળ, તો અહીંયા આગળ અપાતું વર્ક આપણું 1 વોટ થી બી ઓછું હશે. બરાબર, એટલું આપીશું, જેના લીધે આપણું રેફ્રિજરન્ટ જે હતું સ્ટ્રોંગ સોલ્યુશન. કેવું સોલ્યુશન? સ્ટ્રોંગ. એ આપણું જનરેટરમાં એન્ટર થઈ ગયું. યાદ રાખજો, આ બી યાદ રાખવાનું કે જનરેટરમાં કેવું સોલ્યુશન એન્ટર થાય છે? સ્ટ્રોંગ સોલ્યુશન, એકમાં એમોનિયા સાયકલ. હવે પ્રેશર વધી ગયું, પ્રેશર વધી ગયું તો એફિનિટી તો વધી ગઈ, તો પ્રેશર વધ્યો. હવે તો આપણે અહીંયા આગળ તો કન્ડેન્સરમાં કેવું જવું જોઈએ? NH3 જ જવું જોઈએ. બરાબર, તો એના માટે અહીંયા આગળ NH3 ને અલગ કરવાનું. તો NH3 ને બીજો ગુણધર્મ શું હતો કે એફિનિટીમાં જો ટેમ્પરેચર વધારીએ તો એ છૂટું પડી જાય. તો આપણે અહીંયા આગળ આને ટેમ્પરેચર વધારીશું, શેનાથી? હીટ આપીને. હવે આ ટેમ્પરેચર કેટલું હોય? તો જ્યાં કન્ડેન્સર પ્રેશર છે એ કન્ડેન્સર પ્રેશર ઉપર એમોનિયાનો જે બોઇલિંગ પોઈન્ટ હોય એ બોઇલિંગ પોઈન્ટ કરતા TG તમારો વધારે હોય, જનરેટર ટેમ્પરેચર. બરાબર, એ ટેમ્પરેચર પર તમારે એને આપવાનું, અને એ ટેમ્પરેચર પાછું આ જ પ્રેશર ઉપર વોટરના બોઇલિંગ પોઈન્ટ કરતા વધારે ના હોવું જોઈએ, નહીતર પાણી બી તમારું બોઇલ થવા માંડી જાય. બરાબર ને? અને પાણી અહીંયા જતું રહે કન્ડેન્સરમાં, તો કન્ડેન્સરમાંથી પાછું ક્યાં જતું રહે? એક્સપાન્શન વાલ્વમાં. અને એક્સપાન્શન વાલ્વમાંથી પાણી નીચે આવે તો શું થઈ જાય?
તો એક્સપાન્શન વાલ્વ આગળ ટેમ્પરેચર કેટલું હોય, માઇનસમાં હોય માન લો, તો પાણી શું થઈ જશે, ફ્રીઝ થઈ જશે, અને એક્સપાન્શન વાલ્વ કેવો થઈ જશે, તમારો ચોકઅપ થઈ જશે. બરાબર. એટલે એક સિસ્ટમ આવે, ભૂલી ચૂકે બી અહીંયા પાણી ના જતું રહે એના માટે સિસ્ટમ આવે, એ કમ્પોનન્ટ છે રેક્ટિફાયર. યાદ રાખજો, અહીંયા નહીં બતાવ્યું, અહીંયા સિમ્પલ સિસ્ટમ છે એટલે. પણ પાણી જવું આગળ ના જતું રહે કન્ડેન્સરમાં, તો એના માટે રેક્ટિફાયર. અને પાણી જાય તો શું થઈ જાય, એક્સપાન્શન વાલ્વ બહુ નાનું કાણું હોય એ ચોકઅપ થઈ જાય બરફ જામી જવાથી. બરાબર. તો અહીંયા આગળ તમારો એમોનિયા અલગ થઈ ગયો, આગળ ગયો. તો આ તો સિમ્પલ ફરીથી એ જ સિસ્ટમ છે આપણી વીસીઆર જેવી. હીટ રિજેક્ટ કરી, કેવું બની ગયું, લિક્વિડ બની ગયું, સેચ્યુરેટેડ લિક્વિડ બની ગયું. ત્યાંથી એક્સપાન્શન વાલ્વમાં એક્સપાન્ડ થશે, લોઅર પ્રેશર પર આવી જશે, પીસી ઉપરથી પી ઉપર આવી જશે ફરીથી, અને પાછી સિસ્ટમ ચાલવા માંડશે. તો હવે અહીંયા જે સોલ્યુશન આવે છે રિટર્નમાં, એમાંથી એમોનિયા અલગ થઈ ગયો અને પાણી એકલું બચ્યું. તો આ સોલ્યુશનને આપણે શું કહીશું, વીક સોલ્યુશન. શું કહીશું, વીક સોલ્યુશન, જે અહીંયા આપણું રિટર્ન થશે. બરાબર. તો આ સિમ્પલ સિસ્ટમ થઈ. હવે અહીંયા આગળ જે હીટ આપી એને કહીશ ક્યુજી. હવે યાદ રાખજો, હવે થોડું સમજવા જેવું છે. અહીંયા આગળ સીઓપી જો શોધવો હોય સિસ્ટમનો તો કેટલો થાય, તો કુલિંગ ઇફેક્ટ કેટલી આવી, કુલિંગ ઇફેક્ટ આવી ક્યુઈ. અને કેટલું ઇનપુટ આપવું પડ્યું, તો ક્યુ જનરેશન, આજે ક્યુજી આપી એ, પ્લસ વર્ક ઓફ પંપ. પણ અહીંયા જે ક્યુજી ની વેલ્યુ છે એ ઘણી વધારે છે કોના કરતા, વર્ક ઓફ પંપ કરતા. બરાબર. કેટલી વધારે, તો એપ્રોક્સ તમને કહું, આ 5000 હોય ને તો આ 1 હોય. એટલે આને આપણે શું કરીએ છીએ, નિગ્લેક્ટ કરીશું. શું કરીશું, નિગ્લેક્ટ કરીશું. બાકી હોય ખરું. તો એના લીધે પ્રેક્ટિકલ જોવા જઈએ તો સીઓપી આ આવે. બરાબર. પણ થિયોરિટિકલ જોવા જઈએ તો શું આવશે જોઈએ. તો થિયોરિટિકલમાં શું થયું, આપણે એક સિસ્ટમ બનાવી, એ સિસ્ટમ કઈ છે, તો એ રહી, જેમાં આપણે હીટ આપવી પડે. તો હીટ આપવી પડે તો હીટ એન્જિન નો કોન્સેપ્ટ આવે. એના લીધે સીઓપી નો કોન્સેપ્ટ એવો થાય કે હીટ એન્જિન ની એફિશિયન્સી અહીંયા ગણવી પડે, કે હીટ એન્જિન તરીકે તમે હીટ આપી અને તમને વર્ક મળ્યું ને, હીટ એન્જિન ની જેમ તમે હીટ આપી ત્યારે તમને અહીંયા કુલિંગ મળી, તો એ સીઓપી તમે શોધો. તો આ સીઓપી જે મળશે વીએઆર નો, એ આ રીતે મળશે. બરાબર. તો કઈ રીતે દેખો, આ ઇક્વેશન આ રીતે યાદ રાખવાનું. હીટ કયા ટેમ્પરેચર પર આપી આપણે, ક્યુ જી. તો ક્યુજી ને લગતું કયું ટેમ્પરેચર આવે, ક્યુજી ને લગતું, તો અહીંયા દેખો ક્યુજી માઇનસ ક્યુ સી. હીટ ક્યાં રિજેક્ટ થાય છે, તો હીટ તો અહીંયા જ રિજેક્ટ થાય છે. બરાબર. પછી અહીંયા આગળ કુલિંગ કેટલું છે, કુલિંગ છે ક્યુ ઈ. તો આનું વર્ક શોધવું હોય તો કઈ રીતે શોધો, તો ક્યુ સી અને ક્યુ ઈ. તો આની જગ્યાએ ટેમ્પરેચરની વેલ્યુ મૂકી દો તો તમને મળી જાય સીઓપી. આ થાય સીઓપી નું ઇક્વેશન. કોનું, વીએઆર નું. યાદ રાખજો, યાદ રાખવાની મેં તમને મેથડ બતાવી, કોન્સેપ્ટ બતાવ્યો. બરાબર. કે વેપર એબ્સોર્પ્શન સાયકલમાં કઈ રીતે આપણે યાદ રાખીશું સીઓપી નું ઇક્વેશન. બરાબર. એક્વા એમોનિયા સાયકલમાં બીજો ક્વેશ્ચન એ બી પૂછાય કે આમાં રેફ્રિજરન્ટ કોણ છે અને એબ્ઝોર્બર કોણ છે. તો આપણને ખબર પડી ગઈ, સિસ્ટમ સમજ્યા એટલે, કે એમોનિયા જે છે NH3 એ શું છે, પોતે રેફ્રિજરન્ટ છે જે કુલિંગ પ્રોડ્યુસ કરે છે. અને એક્વા એટલે કે વોટર શું છે, એબ્ઝોર્બર છે. શું છે, એબ્ઝોર્બર. ખ્યાલ આવ્યો. બરાબર. આગળ વધીએ છીએ. એક્વા એમોનિયા સાયકલની આગળ વધીએ આપણે. કોન્સેપ્ટ ક્લિયર છે. બરાબર. આ મેં તમને કયું કીધું, એકચ્યુઅલ સીઓપી. અને આ કયો કીધો મેં તમને, થિયોરિટિકલ. બરાબર. યાદ રાખજો. હવે આવી જ બીજી એક સિસ્ટમ આવે છે વીએઆર ની,
લિથિયમ બ્રોમાઇડ સિસ્ટમ. કઈ સિસ્ટમ છે? સોરી, હા, લિથિયમ બ્રોમાઇડ સિસ્ટમ. તો લિથિયમ બ્રોમાઇડ સિસ્ટમમાં શું છે? તો પહેલા એ કોન્સેપ્ટ યાદ રાખી લો. લિથિયમ બ્રોમાઇડ સિસ્ટમમાં લિથિયમ બ્રોમાઇડ નું મિક્સચર છે કોની સાથે? વોટરની અંદર બનાવેલું સોલ્યુશન છે, બરાબર? અને આ પોતે એબ્ઝોર્બર તરીકે કામ કરે. કોના તરીકે? એબ્ઝોર્બર તરીકે. અને આમાં રહેલું વધારાનું વોટર એ આપણા માટે રેફ્રિજરન્ટનું કામ કરશે, બરાબર? યાદ રાખજો, આ ક્વેશ્ચન ઘણી વાર પૂછાય છે એક્ઝામમાં કે એક્વા એમોનિયા સિસ્ટમમાં વોટર રેફ્રિજરન્ટ કોણ છે, એબ્ઝોર્બર કોણ છે? લિથિયમ બ્રોમાઇડ સિસ્ટમમાં રેફ્રિજરન્ટ શું છે, એબ્ઝોર્બર શું છે, આઈડેન્ટિફાઈ કરો, આ ભૂલ ના પડે. તો વોટર રેફ્રિજરન્ટ આવ્યો એટલે વોટરની એક લિમિટેશન બી આવી. શું? કે વોટર જે છે એ 0 ડિગ્રી પર શું થઈ જાય છે? આઈસ બની જાય છે, આઈસ ફોર્મેશન થાય છે. એટલે આઈસ ફોર્મેશન થાય. હવે ત્યાં એક્વા એમોનિયા સાયકલમાં જ આપણે કીધું કે જો પાણી થોડું ઘણું બી કન્ડેન્સર થી આગળ જતું રહે તો એક્સપાન્શન વખતે શક્યતા ખરી કે એ લોઅર ટેમ્પરેચર પર જતું રહે તો એ સોલિડિફાય થઈ જાય અને સિસ્ટમને ચોકઅપ કરી દે. તો અહીંયા બી એ પોસિબિલિટી છે. એટલે અહીંયા ધ્યાને રાખવાનું, તમારે ઇવેપોરેટર પ્રેશર એટલું કોઈ દિવસ ઓછું નહીં હોય, નોટ so low can create TE lower than 4 degrees Celsius. એટલે આ બીજી વસ્તુ યાદ રાખજો કે લિથિયમ બ્રોમાઇડ સિસ્ટમ એર કન્ડિશનિંગમાં વધારે યુઝ થાય, કેમ કે એર કન્ડિશનિંગમાં આનાથી ઓછું ટેમ્પરેચર અચીવ કરવાનું આવતું નથી, બરાબર? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે સિસ્ટમ કઈ રીતે કામ કરે છે એ જરા સમજીએ, બરાબર? તો સિસ્ટમ ઓલમોસ્ટ તમે એક્વા એમોનિયા સિસ્ટમ જેવી જ સમજો, બરાબર? ફરક એટલો છે ખાલી કે ત્યાં આગળ જે વોટર હતું એની જગ્યાએ લિથિયમ બ્રોમાઇડ નું સોલ્યુશન આવશે અને NH3 હતું એની જગ્યાએ વોટર આવશે. તો અહીંયા આગળ સાયકલના પ્રેશરની વાત કરીએ, એ એક સમજવા જેવું છે. કેમ સમજવા જેવું છે? જરા જોજો. હવે તમને ધ્યાનમાં હોય તો આપણું કન્ડેન્સર ટેમ્પરેચર જે છે TC એ કોના પર ડિપેન્ડ કરે છે? તો એ ડિપેન્ડ કરે છે કે ટી એટમોસ્ફિયરિક કેટલું છે. કેમ કે હીટ હંમેશા હાયર પરથી લોવરમાં જાય. તો એટમોસ્ફિયરનું ટેમ્પરેચર માની લો કે 45 ડિગ્રી હોય તો ટી કન્ડેન્સર કેટલું હોવું જોઈએ? 60 થી 65 ડિગ્રી હોવું જોઈએ, બરાબર ને? હવે 60 થી 65 ડિગ્રી કયું ટેમ્પરેચર હોય? એ આનું બોઇલિંગ પોઈન્ટ હોય. હવે બોઇલિંગ પોઈન્ટ કોનો છે? વોટરનો છે, બરાબર? તો આ વોટરનો બોઇલિંગ પોઈન્ટ હોય તો વોટરનો બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી તો કોના ઉપર હોય? તો આપણને ખબર છે, એ તો 1 એટમોસ્ફિયર ઉપર હોય. તો કન્ડેન્સરનું જે પ્રેશર આવશે ને PC એ લેસ ધેન 1 એટમોસ્ફિયરિક પ્રેશર હશે. અને ત્યાંથી ઇવેપોરેટરમાં આવે એટલે અહીંયા સોરી કે એક્સપાન્શન વાલ્વ આવશે, નથી બતાવ્યો. હા, તો એક્સપાન્શન વાલ્વમાં થઈને ઇવેપોરેટરમાં આવશે ત્યારે એનું ટેમ્પરેચર કેટલું હોય? તો 4 ડિગ્રી આજુબાજુ હોય. તો આ પ્રેશર ઇવેપોરેટર પ્રેશર આવશે તે તો આના કરતા બી લોઅર હોય. કોના કરતા? PC કરતા. તો આ પૂરી સિસ્ટમ જે છે એ એટમોસ્ફિયર કરતા લોઅર પ્રેશર પર ચાલે. તો સિસ્ટમ પ્રેશર is always less than atmospheric pressure. મતલબ કે 1 બાર કરતા લોઅર પ્રેશર પર હોય એટલે આને કઈ સાયકલ કહે છે? વેક્યુમ પ્રેશર સાયકલ પણ કહીએ છે. કઈ સાયકલ કહીએ છે? વેક્યુમ પ્રેશર સાયકલ આને કહીએ છે, બરાબર? બાકી આની અંદર બીજો કોઈ ફરક નથી. દેખો શું છે અહીંયા, ધ્યાન આપો.
શું કર્યું દેખો, તો અહીંયા આગળથી આટલેથી જુઓ જરા, અહીંયા આગળ આપણે પાણી આવ્યું, બરાબર, એટલે કે વોટર આપણું રેફ્રિજરન્ટ તરીકે લોઅર પ્રેશર પર, જે અહીંયા આ જે કોઇલ છે જેના અંદરથી જે સબસ્ટન્સને ઠંડુ કરવાનું છે એ લાવીએ છીએ, બરાબર. ધારો કે બીજું એક પાણી છે અથવા બ્રાઇન સોલ્યુશન છે, વોટર અથવા બ્રાઇન, તો વોટર કે બ્રાઇન અહીંયા આવે છે, તો એ અંદર આવતું હોય તો એ તો કયા ટેમ્પરેચર ઉપર હોય, ટી એટમોસ્ફિયરિક હોય, તો એ ટેમ્પરેચર ઉપર આવે, બરાબર, અને એના ઉપર આ પાણી આપણું આવેલું પડે 4 ડિગ્રી વાળું, આ પ્રેશર ઉપર, લોઅર પ્રેશર ઉપર, તો એ શું થવાનું, વેપરાઇઝ થવાનું, વેપર બનવાનું, બરાબર. માન લો કે વેપર ના બને તો નીચે રહી જાય, તો નીચે રહી જાય તો વાંધો નહીં, દેખો એને ફરીથી અહીંયાથી એક પંપથી પાછું આપણે સર્ક્યુલેટ કર્યું, પાછું ફુવારાથી એના ઉપર નાખી દીધું, બરાબર. મતલબ પાણી પૂરેપૂરું વેપરાઇઝ થાય એનું ધ્યાન રાખવામાં આવે. હવે વેપરાઇઝ થઈ જાય, વેપરાઇઝ થઈ જાય તો એ વેપર બને, વેપર બને અને વેપર અહીંયા ફેલાઈ જાય. કોની, આ વોટર હીટ લીધી શેમાંથી, ચિલ્ડ વોટરમાંથી, જેને ઠંડુ કરવાનું છે, બ્રાઇટ સોલ્યુશન હોય કે તો ચિલ્ડ વોટર હોય, આ વેપર બની ગઈ, આ વેપર બની ગઈ. હવે આ વેપર જે એના બોઇલિંગ પોઈન્ટ ઉપર હોય, તો એને લિક્વિડમાં કન્વર્ટ કરવા માટે શું કરીએ છીએ, તો અહીંયાથી બીજું કુલિંગ વોટર એન્ટર કરાવીએ છીએ આ એબ્ઝોર્બર યુનિટમાંથી, એટલે એ આ વોટરમાંથી હીટ લઈ લેશે. શું કરશે, વોટરમાંથી હીટ લઈ લેશે, બરાબર. અને સાથે સાથે શું કરે બીજું, આ જે આપણું LIBR નું સોલ્યુશન હોય, LIBR નું સોલ્યુશન હોય, એ LIBR ના સોલ્યુશનમાં એ એબ્ઝોર્બ થતું રહે. શું થાય, એબ્ઝોર્બ થતું રહે. તો LIBR ના સોલ્યુશનમાં એબ્ઝોર્બ થાય, તો એબ્ઝોર્બ થયું એટલે શું થયું, વેપરમાંથી શું બન્યું, લિક્વિડ બન્યું. શું બન્યું, આપણું વોટર વેપર. તો પાછી હીટ આવે, તો એ હીટને રિમૂવ કરવા માટે આ એબ્ઝોર્બર વાળી સર્કિટ લગાવી છે આપણે, બરાબર. તો અહીંયા આગળ શું થશે, હવે લિથિયમ બ્રોમાઇડના પ્રમાણમાં વોટરનું પ્રમાણ વધશે, તો વોટરની અંદર લિથિયમ બ્રોમાઇડની અમાઉન્ટ કેવી થઈ, ઓછી થઈ, એટલે આ સોલ્યુશનને વીક સોલ્યુશન કહેવાય. એબ્ઝોર્બરમાં કેવું સોલ્યુશન છે, વીક સોલ્યુશન. શેની અંદર, લિથિયમ બ્રોમાઇડમાં. જ્યારે એક્વા એમોનિયમ સાયકલમાં એ સોલ્યુશન કેવું હતું, સ્ટ્રોંગ સોલ્યુશન હતું. હવે આ સોલ્યુશનને અહીંયાથી ઉપર લઈ ગયા, દેખો અહીંયા એક હીટ એક્સચેન્જર, આ એક્સ્ટ્રા ડિવાઇસ છે તમારી કુલિંગ ઇફેક્ટ વધારવા માટે, બરાબર. અહીંયાથી બહાર આવ્યું, અહીંયાથી ક્યાં ગયું, દેખો જનરેટરમાં, જનરેટરમાં આવ્યું, જનરેટરમાં આપણું આ સોલ્યુશન આવ્યું, જેના અંદર વોટર એબ્ઝોર્બ થયેલું છે, રેફ્રિજરન્ટ આપણો. હવે એને બી આપણે શું કરીએ છીએ, હીટ આપીએ છીએ. એટલે હીટ આપવા શું કર્યું, આને સ્ટીમ યુઝ કરી, બીજી કોઈ પણ મીડિયમ યુઝ કરી શકીએ, વાંધો નહીં. હવે આ સ્ટીમ યુઝ કરવાથી, સ્ટીમ તો કયા ટેમ્પરેચર પર હોય, 100 કરતા વધારે પર હોય, બરાબર, સ્ટીમ. તો એના લીધે આને હીટ મળી, કઈ હીટ મળી, ક્યુ જનરેટર. કઈ હીટ મળી, ક્યુ જનરેટર. એટલે આના અંદર રહેલું વોટર પાછું અલગ થયું, અલગ થયું, પૂરી ચેમ્બરમાં ફેલાઈ ગયું, બરાબર. હવે દેખો અહીંયા આગળ એ જ પાછી કુલિંગ વોટર વાળી પાઇપ આવે છે, ધ્યાનથી દેખજો. અહીંયા કુલિંગ વોટર વાળી પાઇપ આવે છે, દેખો અહીંયાથી એ જ પાઇપ અહીંયા સુધી આવી તમારી, અને એ આ વેપરને ઠંડી કરવાનું કામ કરે છે. એટલે જે વેપર બની એ વેપર અહીંયા કન્ડેન્સ થઈ આવે કન્ડેન્સરની પાઇપ ઉપર, અને અહીંયા કલેક્ટ થઈ, આ ટ્રેમાં કલેક્ટ થઈ, ત્યાંથી એ વોટર બનીને પાછી ક્યાં આવી ગઈ, આપણા ઇવેપોરેટરમાં, બરાબર. અહીંયા ફાયદો એ છે કે વોટર જ રેફ્રિજરન્ટ છે, એટલે અહીંયા આગળ જે તે કમ્પોનન્ટ આવ્યો હતો રેક્ટિફાયર, એ રેક્ટિફાયર LIBR સિસ્ટમમાં ના આવે, યાદ રાખજો. રેક્ટિફાયર તમારી એક્વા એમોનિયા સિસ્ટમમાં આવે, લિથિયમ બ્રોમાઇડ સિસ્ટમમાં આવે નહીં, બરાબર. ખ્યાલ આવ્યો? ચલો તો આગળ વધીએ. તો આ બીજી સિસ્ટમ હતી આપણી એક્વા એમોનિયા વાળી લિથિયમ બ્રોમાઇડ સિસ્ટમ. શું શું ધ્યાન રાખવાનું આના અંદર, એ મેં ટોપિક અહીંયા તમને લખી આપે છે. બીજું એ બી યાદ રાખજો, લિથિયમ બ્રોમાઇડ પોતે કેવું છે ખબર, એક જાતનું સોલ્ટ છે. લિથિયમ બ્રોમાઇડ શું છે, એક જાતનું સોલ્ટ છે. એના લીધે એ પાઇપ્સ ઉપર કોરોઝિવ ઇફેક્ટ આવે. એ કોરોઝિવ ઇફેક્ટ થી બચવા માટે આ જે અંદરની આખી પાઇપ્સ કો કે આ બેરલ તમને દેખાય છે, પાઇપ્સ, બેરલ, આ બધા ઉપર કોટિંગ કરવામાં આવે. શેનું કોટિંગ કરવામાં આવે, યાદ રાખજો, ક્રોમનું કોટિંગ કરવામાં આવે, બરાબર. શેનાથી બચવા,
ટુ પ્રિવેન્ટ કોરોઝન, રાઈટ? તો આ યાદ રાખજો. ત્રીજી સિસ્ટમ આવે છે એક્વા એમોનિયા સિસ્ટમ, સોરી ઇલેક્ટ્રોલક્સ સિસ્ટમ. કઈ સિસ્ટમ છે? ઇલેક્ટ્રોલક્સ સિસ્ટમ. હવે ઇલેક્ટ્રોલક્સ સિસ્ટમ છે ને એના વિશે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આ સિસ્ટમ બે સ્ટુડન્ટ્સે બનાવેલી બીઈ ના. એમના પ્રોજેક્ટમાં, બરાબર, કે જે કોઈ પણ જાતના કોમ્પ્રેસર વર્ક વગર ચાલે છે અને સાથે અહીંયા આગળ કોઈ પંપ બી નથી. શું નથી? પંપ બી નથી. તો આ સિસ્ટમ બની છે, એને ઇલેક્ટ્રોલક્સ સિસ્ટમ કહીએ છીએ. આ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે જોઈએ. તો અહીંયા આગળ જે પ્રિન્સિપલ યુઝ થાય છે એ યુઝ થાય છે બેલ્ટન્સ લો ઓફ પાર્શિયલ પ્રેશર. ડેલ્ટન્સ લો ઓફ પાર્શિયલ પ્રેશર. હવે અહીંયા પૂરી સિસ્ટમમાં જે પ્રેશર છે ને એ સેમ પ્રેશર છે, સેમ પ્રેશર છે. એટલે આ સાયકલને બીજું એક નામ એ બી અપાય કે સિંગલ પ્રેશર સાયકલ અથવા સિસ્ટમ. એક નામ આ બી છે. પછી બીજું જે આગળની બે સાયકલ જોઈએ આપણે વીઆર ની, એક્વા એમોનિયા અને લિથિયમ બ્રોમાઇડ વાળી, એના અંદર બે ફ્લુઇડ હતા, બરાબર. એક હતું એબ્ઝોર્બર, એક હતું રેફ્રિજરન્ટ. તો અહીંયા એબ્ઝોર્બર તો છે જ, રેફ્રિજરન્ટ બી છે, સાથે એક ત્રીજું ફ્લુઇડ છે હાઇડ્રોજન ગેસ. એટલે આને થ્રી ફ્લુઇડ સિસ્ટમ બી કહે છે. તમારે એક્ઝામમાં પૂછાય કે નીચે આપેલી સિસ્ટમમાંથી કઈ થ્રી ફ્લુઇડ સિસ્ટમ છે. તમને કે વીસીઆર સિસ્ટમ, લિથિયમ બ્રોમાઇડ સિસ્ટમ, એક્વા એમોનિયા સિસ્ટમ કે ઇલેક્ટ્રોલક્સ સિસ્ટમ. તો તમારો આન્સર હોય ઇલેક્ટ્રોલક્સ રેફ્રિજરેશન સિસ્ટમ, બરાબર. આની અંદર કોઈ જાતનો પંપ નથી એટલે આ નોઇસ ફ્રી સિસ્ટમ છે. કોઈ મિકેનિકલ કમ્પોનન્ટ નથી, નો મિકેનિકલ કમ્પોનન્ટ. એટલે વાઇબ્રેશન ફ્રી સિસ્ટમ છે. સિસ્ટમ ચાલુ છે કે બંધ તમને ખબર ના પડે એના ટચ કરવાથી. જેમ આપણે રેફ્રિજરેટર કે એસી ને અડીએ એક જાતનું કોમ્પ્રેશનનું વાઇબ્રેશન આપણને ફીલ થાય અને એનો મોટરનો એક અવાજ બી આવતો હોય. એવું કોઈ અવાજ આવે નહીં કેમ કે આમાં કોઈ મૂવિંગ પાર્ટ છે જ નહીં, બરાબર. તો કઈ રીતે કામ કરે છે જુઓ. અહીંયા સિંગલ પ્રેશર સિસ્ટમ છે તો ફરીથી આપણા મગજમાં સવાલ એ આવે કે પીસી અને પીઈ વચ્ચે જે ડિફરન્સ હોય છે આ ડેલ્ટા પી નું શું. તો આ ડેલ્ટા પી અહીંયા કઈ રીતે અચીવ થાય છે સમજીએ. તો જુઓ અહીં આગળ ડેલ્ટન્સ લો ઓફ પાર્શિયલ પ્રેશર શું કહે છે કે કોઈ પણ ગેસ મિક્સચર હોય તો એ ગેસ મિક્સચરનું ટોટલ પ્રેશર કેટલું હોય તો એ ગેસ મિક્સચરની અંદર રહેલા ગેસ, ધારો કે એક ગેસ છે એ, બીજો ગેસ છે બી, ત્રીજો ગેસ છે સી. તો આ ત્રણેયનું જે ઇન્ડિવિજ્યુઅલ પાર્શિયલ પ્રેશર થાય તે પાર્શિયલ પ્રેશરના સરવાળો કરો તો એ ટોટલ પ્રેશર જેટલો થાય. ફોર એક્ઝામ્પલ આપણી હવા હોય અને હવાનું પ્રેશર 1 બાર છે તો જે ગેસ ની અમાઉન્ટ વધારે હશે એનું પ્રેશર વધારે હશે, જેનું અમાઉન્ટ ઓછી હશે એનું પાર્શિયલ પ્રેશર ઓછું હશે. પણ આ ત્રણેયના પાર્શિયલ પ્રેશરનો સરવાળો કેટલો થાય? ટોટલ પ્રેશર જેટલો. તો અહીંયા એ જ પ્રિન્સિપલનો યુઝ કર્યો છે. અહીંયા આગળ આ જે ટોટલ પ્રેશર જે બનેલું છે એ કયા બેનાથી બનેલું છે? તો કન્ડેન્સર પ્રેશરથી, સોરી કન્ડેન્સર પ્રેશર નહીં, NH3 ના પાર્શિયલ પ્રેશરથી અને H2O ના પાર્શિયલ પ્રેશરથી, બરાબર. તો અહીં આગળ અને આ જે ટોટલ પ્રેશર બને એ કેટલું હોય તો એ કન્ડેન્સરના પ્રેશર જેટલું, બરાબર. હવે કન્ડેન્સરનું પ્રેશર એક્વા એમોનિયા સાયકલમાં ફોર એક્ઝામ્પલ અહીંયા 12 બાર હોય અને અહીંયા આગળ આનું
એમોનિયાનું પ્રેશર હોય આ કેટલું હોય ઇવેપરેટર પ્રેશર જેટલું રાખવાનું હોય. ઇવેપરેટર પ્રેશર માન લો કે આપણે જોતું હોય 1.5 બાર, તો આ જે H2O નહીં સોરી H2 છે, ભૂલ ના થાય H2 છે, તો H2 નું જે પ્રેશર હોય એ કેટલું થવું જોઈએ? તો એ થવું જોઈએ 10.5. તો આ બેનો સરવાળો કેટલો થાય? 12 બાર. બરાબર. તો એનો મતલબ અહીંયા આગળ આની ક્વોન્ટિટી જે હશે H2 ની હાઇડ્રોજનની એ વધારે હશે. ક્યાં આગળ? ઇવેપરેટરમાં. ઇવેપરેટરમાં H2 બી હશે પ્લસ એમોનિયા બી હશે. બરાબર. એટલે એમોનિયાનું પોતાનું ઇન્ડિવિડ્યુઅલ પ્રેશર તો કેટલું થઈ ગયું? 1.5 બાર ઉપર. એટલે આ રીતે હાઇડ્રોજન ઇવેપરેટરમાં રેફ્રિજરન્ટને વેપરાઇઝ કરવામાં હેલ્પ કરે છે. જ્યારે આનું ટોટલ પ્રેશર તો કેટલું હોય છે? 12 બાર જ, જેનું કન્ડેન્સરમાં પ્રેશર છે. રાઈટ. તો હવે અહીંયા આગળ બંને ગેસ ફોર્મમાં થઈને ક્યાં આવશે? અહીંયા તો અહીંયા આગળ એમોનિયા અને હાઇડ્રોજન જે આવે છે એ બંને કેવા ફોર્મમાં છે? ગેસ ફોર્મમાં. અને આ બંને ગેસ ફોર્મમાં આવે ત્યારે કોના અંદર આવે છે? એબ્ઝોર્બરના કોન્ટેક્ટમાં આવે છે. અહીંયા એબ્ઝોર્બર તરીકે શું હશે? વોટર. આ વોટર અહીંયા સ્પ્રે થતું હશે અને આ ગેસ હશે. આ ગેસને બે મિક્સ થશે. હવે હાઇડ્રોજન છે એ એબ્ઝોર્બર એટલે કે વોટરની અંદર એબ્ઝોર્બ થતો નથી. એની એફિનિટી વોટરની એટલી છે નહીં. એટલે એમોનિયા એબ્ઝોર્બ થઈ જશે અને અહીંયાથી સ્ટ્રોંગ સોલ્યુશન બનશે. એ સ્ટ્રોંગ સોલ્યુશનમાં શું હશે? NH3 પ્લસ વોટર. કયા ફોર્મમાં? લિક્વિડ ફોર્મમાં. બરાબર. અને હાઇડ્રોજન ફરીથી ગેસ તરીકે મુક્ત થઈ જશે અને પાછો આ સર્કિટમાં ચાલી જશે. બરાબર. હવે અહીંયાથી જે આ પ્રેશર જે અહીંયા જનરેટર છે એ જનરેટર તમારું આના કરતા લોઅર હાઇટ ઉપર હોય. ભલે આ ઉપર બતાવ્યું પણ આ લોઅર હાઇટ ઉપર હોય, જેના લીધે આ ગ્રેવિટીના લીધે ફ્લો થાય. કોના લીધે થાય? ગ્રેવિટીના લીધે ફ્લો થાય. અને પછી એને હીટ આપવામાં આવે બર્નરથી, જે અહીંયા બતાવી છે તમારે. અને હીટ આપવાના લીધે શું થશે? હીટ આપવાના લીધે એ અહીંયા NH3 અલગ બનશે. NH3 અલગ થઈ ગયો. હવે NH3 પોતે અલગ થયો, ગેસ બની ગયો. ગેસ બન્યો એટલે હલકો હોય એટલે એ પાછો ઉપર ચડવા માંડે આ રીતે. તો અહીંયાથી એ ઉપર જશે. રેક્ટિફાયરમાંથી શું થાય? જો વોટર પાર્ટિકલ્સ આવી ગયા હોય તો એને પાછા અહીંયા મોકલવામાં આવે અને એકલું એમોનિયા વેપર આગળ વધે. જે કન્ડેન્સરમાંથી હીટ રિજેક્ટ થાય એટલે પાછું કેવા ફોર્મમાં આવી જાય? લિક્વિડ ફોર્મમાં શું આવી જાય? NH3. તો હવે જે વીક સોલ્યુશન વધ્યું એ પોતે ગરમ હોય. એ ગરમ હોય એટલે અહીંયાથી પાસ થવામાં આવે તો આ ગરમની હીટ આ એબ્ઝોર્બરમાંથી આવતા ઠંડા સ્ટ્રોંગ સોલ્યુશનને મળી જાય તો થોડી હીટ અહીંયા જનરેટરમાં ઓછી આપવી પડે. બરાબર. એટલે જનરેટરમાં આપવા પડતી હીટની અમાઉન્ટ ઘટી જાય અને આ સોલ્યુશન જે જતું હોય વીક સોલ્યુશન એ ઠંડુ થઈને જાય તો એની એફિનિટી કેવી બની જાય? સારી બની જાય. એટલે આપણે હીટ એક્સચેન્જર વચ્ચે રાખીએ છીએ. અને રેક્ટિફાયર્સ એના માટે રાખીએ છીએ તો કોઈ વોટર પાર્ટિકલ્સ નહીં, વોટર વેપર કન્ડેન્સર થી આગળ પહોંચી ના જાય એના માટે. બરાબર. અહીંયા કોઈ જાતનું એક્સપાન્શન ડિવાઇસ નથી. એક્સપાન્શન ડિવાઇસ નથી. કોઈ પંપ બી નથી. બરાબર. આ રીતે તમારી આ સિસ્ટમ કામ કરશે. ક્લિયર છે? બરાબર. તો એક્વા એમોનિયા સિસ્ટમ ડેલ્ટન્સ લો ઓફ પાર્શિયલ પ્રેશરનો યુઝ કરે છે. એ વસ્તુ યાદ રાખવાની. બીજી વસ્તુ એ યાદ રાખવાની કે આની અંદર જે રેફ્રિજરન્ટ યુઝ થાય છે એને વેપરાઇઝ કરવા માટે હાઇડ્રોજન હેલ્પફુલ થાય છે. બરાબર. પાર્શિયલ પ્રેશરના પ્રિન્સિપલ ઉપરથી. સિસ્ટમમાં કોઈ મૂવિંગ કમ્પોનન્ટ નથી, નોઇઝ ફ્રી છે. સિસ્ટમ તમારી કેવી છે? 3 ફ્લુઇડ સિસ્ટમ છે. કેવી છે? 3 ફ્લુઇડ સિસ્ટમ છે. બરાબર. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ 3 મેઇન જે VAR સિસ્ટમ છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે જે મુદ્દો રહી જતો હતો એના ઉપર આવીએ, કમ્પોનન્ટ ઉપર. તો એક 2 મિનિટનો બ્રેક રાખું છું, પાણી પી લઉં. 2 મિનિટમાં જ અભ્યાલ આપણે મળીએ. ત્યાં સુધી રેકોર્ડિંગ સ્ટોપ રાખું છું. હું અહીંયા એટલા જ કમ્પોનન્ટ લઉં છું જેટલા આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. તો કોમ્પ્રેસરમાંથી ક્વેશ્ચન આવે છે. કયા આવે છે એ આગળ હું તમને બતાવીશ.
અલગ અલગ ટાઈપના કોમ્પ્રેસર યુઝ થાય. કોમ્પ્રેસરનું મેઇન કામ શું? તો કોમ્પ્રેસરનું કામ છે કે ઇવેપરેટર પ્રેશરમાંથી મળતી સેચ્યુરેટેડ વેપર રેફ્રિજરન્ટને કયા પ્રેશર પર પહોંચાડવી? પીસી સુધી. બરાબર? કેમ કે એનું ટેમ્પરેચર આપણે કેટલું કરવાનું હોય? કન્ડેન્સર ટેમ્પરેચર, જેના એટમોસ્ફેરિક ટેમ્પરેચર કરતા, સરાઉન્ડિંગ ટેમ્પરેચર કરતા વધારે હોય, જેથી હીટ રિજેક્ટ કરી શકે. તો કોમ્પ્રેસર જે યુઝ થાય છે, બીજું કોમ્પ્રેસરનું બીજું ફંક્શન એ બી છે કે પૂરી સિસ્ટમમાંથી માસ ફ્લો રેટ કરાવે છે. બરાબર? રેફ્રિજરન્ટને ફ્લો કરાવે છે કમ્પોનન્ટમાંથી. હવે કોમ્પ્રેસર જે યુઝ થાય છે એ કયા કયા છે? તો બેઝડ ઓન વર્કિંગ પ્રિન્સિપલ જોઈએ તો એક છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કોમ્પ્રેસર. તો પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ એટલે કયા કોમ્પ્રેસર છે? તો પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કોમ્પ્રેસર એટલે એ કે જેના અંદર તમે રેફ્રિજરન્ટને અથવા તો વેપરને કે ગેસને તમે એક સ્પેસમાં ટ્રેપ કરો છો અને પછી ધીરે ધીરે એનું વોલ્યુમ ઘટાડો છો. હવે વોલ્યુમ ઘટાડો એટલે શું થાય? પ્રેશર વધે. બરાબર? તો આ રીતે કામ કરતું કયું છે? તો આપણને બધાને ખબર છે રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર આનું એક્ઝામ્પલ છે. પછી રોટરી ટાઈપનું બી આવે છે, સ્લાઇડિંગ વેન્ટ ટાઈપનું. બરાબર? સ્લાઇડિંગ વેન્ટ ટાઈપનું કોમ્પ્રેસર છે, એ બી આના અંદર આવે છે. પછી સ્ક્રૂ ટાઈપનું કોમ્પ્રેસર છે, એ બી છે. બરાબર? આપણે મોસ્ટલી જે જોવા મળે છે આપણને રેફ્રિજરેટરમાંથી આપણા રેસિપ્રોકેટિંગ ટાઈપનું કોમ્પ્રેસર છે. બીજા બી છે, થોડા લાર્જર ટાઈપનું યુનિટ હોય તો આ રોટોડાયનેમિક ટાઈપનું આવે છે. રોટોડાયનેમિક ટાઈપમાં શું હોય? તો તમે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર જોયું હોય તો એ આની અંદર આવે છે રેડિયલ ફ્લોમાં. કયું? સેન્ટ્રીફ્યુગલ. એ શું કરે છે? તો એનો જે રોટેટિંગ પાર્ટ હોય, જેને આપણે ઇમ્પિલર કહીએ છીએ, એ અંદર આવતા રેફ્રિજરન્ટ વેપરને શું કરશે? કાઇનેટિક એનર્જી પ્રોવાઈડ કરે છે. પછી એ કાઇનેટિક એનર્જીને આપણે શું કહીએ છીએ? રિસ્ટ્રિક્ટ કરીએ છીએ હાયર કાઇનેટિક એનર્જી વાળી વેપરને. અને રિસ્ટ્રિક્ટ કરવાના લીધે શું થાય છે? ડાયવર્જિંગ પોર્શનમાંથી એ પાસ થવાથી એનું પ્રેશરની અંદર કન્વર્ઝન થાય છે કાઇનેટિક એનર્જી. બરાબર? તો એક્સિયલ ફ્લો અને રેડિયલ ફ્લો ટાઈપનું જે કોમ્પ્રેસર છે એ બંને આના અંદર જ આવે. તો કયા ટાઈપનું કોમ્પ્રેસર કહેવાય છે? રોટોડાયનેમિક. બરાબર? આ સિમ્પલ ફંડામેન્ટલ ખ્યાલ હોવો જોઈએ. હવે આના અંદર યાદ રાખવાની બાબત કઈ છે હું તમને જણાવું. તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર, જેને ટર્બો કોમ્પ્રેસર બી કહે છે, એ રેડિયલ ફ્લો ટાઈપનું છે. આપણે કીધું એમ રોટોડાયનેમિક કોમ્પ્રેસરમાં બી છે. જનરલી લાર્જર યુનિટની અંદર આ યુઝ થાય છે. પછી એ રેફ્રિજરેશનની યુનિટ હોય, બરાબર, કે એર કન્ડિશનિંગની યુનિટ હોય, એના અંદર યાદ રાખવાનું વાઇડલી યુઝડ એઝ લાર્જ. આપણા ડોમેસ્ટિક પર્પઝ માટે સેન્ટ્રીફ્યુગલ ડોમેસ્ટિક પર્પઝ માટે આપણે જનરલી યુઝ કરીએ છીએ રેસિપ્રોકેટિંગ ટાઈપ. બરાબર? પછી એક્સિયલ ફ્લો કોમ્પ્રેસર ક્યારે યુઝ થાય? તો જનરલી એક્સિયલ ફ્લો કોમ્પ્રેસર જ્યાં આગળ ગેસ લિક્વિફિકેશનનું કામ હોય, જ્યાં બહુ લાર્જ અમાઉન્ટમાં હીટ લેવાની હોય, તો ત્યાં આગળ માસ ફ્લો રેટ બી કેવો જોઈએ? વધારે. તો એ જગ્યાએ એક્સિયલ ફ્લો કોમ્પ્રેસર યુઝ થાય. યાદ રાખો, જ્યાં કોમ્પ્રેસરનો ફ્લો રેટ વધશે ત્યાં આગળ એનો પ્રેશર રેશિયો ઓછો થશે. બરાબર? તો આ બે મુદ્દા તમારા માટે મહત્વના છે. પછી હવે આપણા માટે મહત્વનો મુદ્દા કે બેઝડ ઓન અરેન્જમેન્ટ ઓફ કોમ્પ્રેસર મોટર. બરાબર? મોટર અથવા તો બીજું કહી દો એક્સટર્નલ ડ્રાઈવ. તો કોમ્પ્રેસર અને મોટર, હવે કોમ્પ્રેસર કઈ જાતે તો ચાલતું ના હોય, એને એનર્જી ઇનપુટ આપવું પડે. અને એનર્જી ઇનપુટ શું હોય? કાં તો મોટર હોય, કાં તો એક્સટર્નલ ડ્રાઈવ, અથવા તો એક્સટર્નલ ડ્રાઈવના બદલે આપણે કહી શકીએ આઈસી એન્જિન સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હોય, તે બી હોઈ શકે. આપણે જોઈએ છે આ કારની અંદર તો કપલ્ડ કરેલું હોય એન્જિન સાથે. બરાબર? કહેવાનો મતલબ એ છે. તો ઓપન ટાઈપનું કોમ્પ્રેસર એટલે શું? ઓપન ટાઈપનું કોમ્પ્રેસર એટલે જે અહીંયા તમને દેખાય છે, આ ઓપન ટાઈપનું છે. ઓપન ટાઈપ કોમ્પ્રેસરમાં બંને અલગ અલગ યુનિટ હોય, મોટર અને કોમ્પ્રેસર. આ છે મોટર અને આ છે કોમ્પ્રેસર. શેનાથી કનેક્ટેડ છે? શેનાથી કનેક્ટેડ છે? બેલ્ટથી. બરાબર? બીજું એ બી પોસિબિલિટી છે કે સિંગલ એક શાફ્ટથી કનેક્ટેડ હોય. આ બાજુ હોય તમારી મોટર
અને આ બાજુ હોય તમારું કોમ્પ્રેસર, અહીંયાથી આવતો હોય ગેસ અને કોમ્પ્રેશન અહીંયાથી નીકળતો હોય, બરાબર. એટલે શાફ્ટ થી બી કપલ્ડ કરેલું હોય એવું બી બને, બરાબર. તો દેખો ઓપન ટાઈપ કોમ્પ્રેસર વિશે શું લખ્યું છે? રોટેટિંગ શાફ્ટ ઓફ કોમ્પ્રેસર extend through a seal in a crankcase of external drive, બરાબર. મતલબ કે પ્રોપર સીલિંગ હોય, જે બી રીતે કનેક્ટ કરેલું હોય જેથી ગેસ તમારો બહાર આવી જાય નહીં. The external drive may be electric motor or an engine. એન્જિન નો કેસ મેં તમને કીધું એ રીતે ઓટોમોબાઈલમાં આપણે એન્જિન ના સાથે કનેક્ટેડ કરેલું હોય અને મોટર હોય તો મોટરનું જનરલી ડ્રાઈવ થી કનેક્ટ કરેલું હોય, બરાબર. હવે યાદ રાખવા, મુદ્દો યાદ રાખવા જેવો છે. મીડિયમ ટુ લાર્જ કેપેસિટી રેફ્રિજરેશન સિસ્ટમ હોય ત્યારે યુઝ થાય છે અને એમાં ખાસ એમોનિયા માટે, બરાબર. મોટી સિસ્ટમ હોય ત્યારે કોમ્પ્રેસરની સાઇઝ જ વધારે થઈ જાય, ત્યારે કોમ્પ્રેસર અને મોટરને બંનેને એક સિંગલ યુનિટમાં બલ્ક કરવા જઈએ તો આ સિંગલ યુનિટ આ બહુ મોટું દેખાય, એ પ્રોબ્લેમ ક્રિએટ કરે. એટલે એ ટાઈમે આ ઓપન ટાઈપનું સ્ટ્રક્ચર યુઝ થાય છે, જે લાર્જ કેપેસિટીનું હોય ત્યારે બી અને એમાં ખાસ કરીને એમોનિયા હોય ત્યારે. બીજું છે આની ખાસિયત એ છે કે આની એફિશિયન્સી સારી છે, ફ્લેક્સિબિલિટી સારી છે. તો આપણે જોઈ શકીએ પ્રેશર યુનિટ બી આપણને દેખાય છે, બે પ્રેશર બતાવતા, બરાબર. ફ્લેક્સિબિલિટી છે, કોમ્પ્રેસરનું કુલિંગ સારું થાય, બહાર આગળ કુલિંગ બેટર થાય. સર્વિસ કરવી હોય, મેન્ટેનન્સ કરવું હોય તો ઇઝીલી બહાર આવતો હોવાથી કમ્પ્લીટલી લીકેજ પ્રૂફ સિસ્ટમ બને એ કોઈ ગેરંટી. સિસ્ટમ જૂની થતી જાય, વિયર્ડ પોર્શન ના લીધે, વિયર્ડ પાર્ટ્સ ના લીધે શક્યતા રહે જ છે આની અંદર કે લીકેજ થાય. તો આ સિસ્ટમનો એક ડ્રોબેક છે. કયો ડ્રોબેક? લીકેજ પ્રૂફ સિસ્ટમ આ 100% બનાવી નહીં શકાતી. ક્યારેક ને ક્યારેક આમાં સમય સાથે લીકેજ થવાના ચાન્સીસ રહે છે, આનો ડ્રોબેક છે. હવે સૌથી મહત્વનો મુદ્દો આવ્યો છે આપણો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, હર્મેટિક સીલ્ડ કોમ્પ્રેસર. તો હર્મેટિક સીલ્ડ કોમ્પ્રેસર એટલે શું? તો હર્મેટિકલી સીલ્ડનો મતલબ જે થાય છે કે એને કમ્પ્લીટલી મોટર અને કોમ્પ્રેસર ને બંનેને અને ઉપર જે પોર્શન છે એ છે રેસિપ્રોકેટિંગ ટાઈપનું કોમ્પ્રેસર, બરાબર. અહીંયા દેખાય, દેખો આ સિલિન્ડર પિસ્ટન વાળો પોર્શન દેખાય, તો આ છે કોમ્પ્રેસર રેસિપ્રોકેટિંગ ટાઈપ. અને એને ચલાવતો જે શાફ્ટ છે એ મોટરનો શાફ્ટ છે, આ મોટરની કોઇલ છે, મોટર વાઇન્ડિંગ, બરાબર. આ છે મોટરનું રોટર જે ઘૂમતું હોય, એના મોટરનો શાફ્ટ છે, બરાબર. આ આખું કુલિંગ માટે ઓઇલ રાખેલી હોય આનું. હવે સક્શન લાઈન જે આવતી હોય એ સીધી અહીંયાથી આટલામાં ખુલ્લામાં જતો રહે, બરાબર. અને સોરી, સર્વિસ લાઈન છે, સક્શન લાઈન ની સક્શન લાઈન એ રહી. આ સક્શન લાઈન છે, અહીંયાથી જતું હોય રેફ્રિજરન્ટ અને અહીંયાથી આ ઉપર જશે. આ જે મોટરનું જે હીટ હોય એ હીટને કુલ કરવાનું કામ કોણ કરે? તો આ જે રેફ્રિજરન્ટ અંદર જતું હોય ક્યાંથી આવ્યું હોય? ઇવેપરેટર માંથી. તો એનું ટેમ્પરેચર કેટલું હોય? ઇવેપરેટર ટેમ્પરેચર. એટલે આ જે મોટર કે કોમ્પ્રેસર ગરમ થયેલું હોય એની હીટ આ લોઅર ટેમ્પરેચર વાળું વેપર જે આવતી હોય એ જ આ હીટ લઈ લે અને પછી એ કોમ્પ્રેસરમાં એન્ટર થાય, બરાબર. એ યાદ રાખવાનું. એટલે આનું જે કુલિંગ થાય છે એ આ જ કોલ્ડ ગેસ થી થાય છે, બરાબર. તો દેખો અહીં આગળ, the hermetic compressor heat cannot be rejected to surrounding to the air, બરાબર. કોમ્પ્રેસર અંદર બંધ છે તો એરમાં કઈ રીતે હીટ આપશે? ના આપી શકે, કેમ કે આખું એક આ સેલ ની અંદર બંધ છે, જેને વેલ્ડ કરી નાખ્યું. આ વેલ્ડિંગ દેખાય, આ જે પોર્શન દેખાય એ વેલ્ડિંગ છે, બરાબર. એટલે આ જે કોલ્ડ ગેસ અંદર જાય એ ફ્લો થશે મોટરના ઉપરથી કોમ્પ્રેસરના ઉપરથી કોમ્પ્રેસરના અંદર એન્ટર થતા પહેલા, અને મોટર ને ઠંડી કરશે. એટલે કુલિંગ કોના થ્રુ થાય છે? યાદ રાખજો, આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો આ જે કુલિંગ થાય છે મોટર અને કોમ્પ્રેસરનું એ કોલ્ડ સક્શન ગેસ જે ઇવેપરેટર માંથી આવે છે, કમિંગ ફ્રોમ ઇવેપરેટર, એનાથી જ થશે, બરાબર. પછી બીજો મુદ્દો જે ધ્યાન રાખવા જેવો છે,
અહીંયા આગળ રેફ્રિજરન્ટ તમારું મોટરની વાઇન્ડિંગના કોન્ટેક્ટમાં આવે છે, એટલે આની સ્ટ્રેન્થ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું કે એ વીજ પ્રવાહ એટલે કે કરંટનું સુવાહક ના હોવું જોઈએ કે એના ઉપર કરંટની કોઈ અસર ના થવી જોઈએ. નહીતર એવું થાય કરંટ પસાર થતો હોય તો એ કરંટ એનો અહીંયા કોમ્પ્રેસરમાં બી પહોંચે ને કોમ્પ્રેસરમાંથી સક્શન લાઇન જે કોપરની હોય છે એમાં પહોંચે ને પછી બહાર કન્ડેન્સર હોય ત્યાં સુધી કરંટ આવે. એટલે એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેવી હોવી જોઈએ રેફ્રિજરન્ટની? એવા રેફ્રિજરન્ટ યુઝ કરવા જોઈએ કે જેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સારી હોય, જેના પર ઇલેક્ટ્રિકલ પ્રવાહની કરંટની કોઈ અસર થતી હોય નહીં. હવે અહીંયા આગળ જે આ ટેમ્પરેચર ઉપર રેફ્રિજરન્ટ એન્ટર થાય છે એ કોમ્પ્રેસરમાં એન્ટર થાય ત્યારે એનું એ રહેતું નથી, વધી જાય. કેમ? કેમ કે એને કુલિંગ કર્યું. હવે સુપર હીટિંગ થઈ ગયું આપણું કોમ્પ્રેસ રેફ્રિજરન્ટ વેપરનું કોમ્પ્રેસરમાં એન્ટર થતા પહેલા. તો તમને યાદ હોય તો કાલે આપણે મુદ્દો જોયો હતો કે સુપર હીટિંગ જે થાય છે વેપરનું કોમ્પ્રેસરમાં એન્ટર થતા પહેલા એ કોમ્પ્રેસરનું વર્ક વધારે છે, અને કોમ્પ્રેસરનું વર્ક વધારતું હોવાથી એ આપણા સીઓપી ને રિડ્યુસ કરે છે, લોઅર સીઓપી ને ઓછો કરે છે. બરાબર. હવે ક્યાં યુઝ થાય છે એ બી યાદ રાખવાનું. તો હર્મેટિક કોમ્પ્રેસરની એપ્લિકેશન યાદ રાખવાની. તો આપણા ડોમેસ્ટિક રેફ્રિજરેટરમાં, ડોમેસ્ટિક એર કન્ડિશનિંગમાં અને નાના વોટર કુલર્સમાં આપણે હર્મેટિક સીલ્ડ કોમ્પ્રેસરને યુઝ કરીએ છીએ. બરાબર. કેમ? કેમ કે આને ખોલીને કોઈ મેન્ટેનન્સ કરવું પડતું નથી. આખું દેખો વેલ્ડિંગ મારીને બંધ કરી દીધું એકવાર, પછી એને ખોલવાની વાત જ નહીં આવતી. આખું એ સીલ બંધ કોમ્પ્રેસર તમારું રિપ્લેસ થઈ જાય. બરાબર. અને આનું આયુષ્ય બી સારું હોય છે. 8 થી 10 વર્ષ તો આ મિનિમમ કોમ્પ્રેસર ચાલતા હોય છે, કેમ કે આ અંદર આખું પેક જ છે. આના અંદર ઇમ્પ્યોરિટી આવવાના કે બીજા કોઈ ચાન્સ રહેતા નથી. બરાબર. નેક્સ્ટ મુદ્દો જોઈએ, સેમી હર્મેટિક. સેમી હર્મેટિક જે છે એમાં ફરક હર્મેટિક કરતા એ જ છે કે આનો જે સિલિન્ડર હેડ વાળો પોર્શન છે એ બહાર રહેતો હોય છે, બાકી બધો પોર્શન અંદર રહે છે. એટલે આને ખોલી શકાય છે, અને વાલ અને પિસ્ટનને જ્યારે સર્વિસ કરવાની રિક્વાયરમેન્ટ હોય તે ઉપરથી ખોલીને આપણે સર્વિસ કરી શકીએ છીએ. તો હર્મેટિકને જરાય ખોલી નહીં શકતા. જ્યારે સેમી હર્મેટિક હોય એનો વાલ અને પિસ્ટન વાળો ભાગ જે હોય એ સિલિન્ડર હેડ રિમૂવ કરીને આપણે સર્વિસ કરી શકીએ છીએ. એટલો ફરક છે બે વચ્ચે. બરાબર. પછી એક કોમ્પ્રેસર આવે છે સ્ક્રોલ ટાઈપનું કોમ્પ્રેસર. હવે તમને આ કોમ્પ્રેસર ક્યાં યુઝ થાય? તો થોડા મોટા કેપેસિટીના જે એસી આવે, મોટા એટલે 1 ટન થી વધારના, તો દેખો 3 ટન થી લઈને 50 કિલોવોટ. બરાબર. 3 કિલોવોટ એટલે ઓલમોસ્ટ 1 ટન આવી ગયું. બરાબર. એટલે અત્યારના જે રેફ્રિજરેટર આવે છે, સોરી રેફ્રિજરેટર નહીં, અત્યારના જે એર કન્ડિશનિંગ સિસ્ટમ આવે છે, બરાબર, અને 1 ટન થી મોટા રેફ્રિજરેટર કે કુલર આવે તો એની અંદર આ સ્ક્રોલ કોમ્પ્રેસર યુઝ થાય છે. તો તમને થાય કે આપણું રેફ્રિજરેટર કેટલા ટનનું હોય? તો આપણું જે રેફ્રિજરેટર હોય છે એ આપણું 0.1 TR કરતા બી ઓછું હોય છે. ડોમેસ્ટિક રેફ્રિજરેટર. કયું? ડોમેસ્ટિક રેફ્રિજરેટર. જ્યારે એસી આપણું જે છે એ ઓલમોસ્ટ 1 ટનનું તો ઓલમોસ્ટ હોય જ છે, એટલે એના અંદર તો લગભગ સ્ક્રોલ કોમ્પ્રેસર જ યુઝ થાય છે મોટા ભાગે. અને સ્ક્રોલ કોમ્પ્રેસર બી કયા ટાઈપનું હોય છે એ બી યાદ રાખજો. તો આ સ્ક્રોલ કોમ્પ્રેસર બી હર્મેટિકલી સીલ્ડ કોમ્પ્રેસર હોય છે. એટલે હર્મેટિક કોમ્પ્રેસર કે હર્મેટિકલી સીલ્ડ કોમ્પ્રેસર યાદ રાખો. તો આ કોમ્પ્રેસર શું છે? તો તમે જો બે સ્પાઇરલ છે, એક કહી રહ્યો અને એક કહી રહ્યો. બે સ્પાઇરલ એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે આખું યુનિટ આવું દેખાય. બરાબર. તો એક સ્પાઇરલ પોતાની જગ્યા નહીં બદલતું. કયું નહીં બદલતું? તો આ જે છે સ્પાઇરલ બહાર તમને દેખાઈ રહ્યું, એની જગ્યા નહીં બદલતું, ગ્રે કલરનું. આ ફિક્સ્ડ છે, અને આ પોતાની પોઝિશન બદલે છે. દેખો પહેલા હતું ત્યારે આ બે વચ્ચે આટલો ગેપ હતો, તો અહીંયા આગળ રેફ્રિજરન્ટ તમારું ભરાઈ ગયું. બરાબર. પછી આ આગળ વધ્યો, પછી આગળ વધ્યો એટલે શું થયું? અહીંયા જે કોમ્પ્રેસ થયેલી ગેસ હતી એ આગળ પહોંચી અને અહીંયા આગળ ટ્રેપ થઈ ગઈ. તો અહીંયા જે વોલ્યુમ હતું એના કરતા અહીંયા જે વોલ્યુમ મળે એ વોલ્યુમ ઓછું હોય. બરાબર. અને એના કરતા બી ઓછું વોલ્યુમ જ્યારે આગળ પહોંચે ત્યારે હોય. તો આના લીધે જેમ જેમ સેન્ટર પાસે જાય એમ એનું વોલ્યુમ રિડ્યુસ થઈ જાય, તેનું પ્રેશર શું થશે? વધશે. તો અહીંયા પ્રેશર PC હશે,
અને અહીંયા જ્યારે સક્શન થાય ત્યારે પ્રેશર કેટલું હશે PE હશે બરાબર આટલું યાદ રાખવાનું ક્યાં યુઝ થાય છે એ તમારાનું ફંક્શન નહીં પૂછાય પણ કયું છે તો યાદ રાખજો સ્ક્રોલ ટાઈપનું કોમ્પ્રેસર છે બરાબર પછી છે એક્સપાન્શન ડિવાઇસીસ હવે એક્સપાન્શન ડિવાઇસનો ટોપિક થોડો લાંબો છે લગભગ મને અડધો કલાક થશે અને આપણે થોડું લેટ થઈ જઈશું એના માટે આ લેક્ચર આપણે અહીંયા આગળ સ્ટોપ કરીએ છીએ અને કાલે આપણે એક્સપાન્શન ડિવાઇસીસ અને રેફ્રિજરન્ટ આ બે વિશે સ્ટડી કરીશું અને થોડો સાયક્રોમેટ્રીનો પણ ખ્યાલ લઈશું બરાબર તો આ લેક્ચર હાલ આપણે અહીંયા સ્ટોપ રાખીએ છીએ અને કાલે અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીશું કાલ સાંજ સુધીમાં જો આનું મટીરિયલ હશે PDF તો હું તમને પ્રોવાઈડ કરી દઈશ અગાઉનું જે મટીરિયલ હતું એ આપણે પ્રોવાઈડ કર્યું છે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર આપણા લેક્ચર 1 નું અને લેક્ચર 2 નું આ મટીરિયલ પ્રોવાઈડ કરવાનો ઇન્ટેન્સ એ છે કે તમે આ સબ્જેક્ટ પૂરો થયા પછી એક ટેસ્ટ લેવાની ગણતરી છે આપણી જેથી તમે પોતાની જાતને ઇવેલ્યુએટ કરી શકો કે આપણે કેટલું એબ્ઝોર્બ કર્યું છે અને ક્લાસીસમાં જે ટીચ કર્યું આપણે આ લેક્ચરમાં એ તમે કેટલું સારી રીતે સમજી શક્યા છો જેથી તમે પોતાને ઇવેલ્યુએટ કરી શકો બરાબર તો આ લેક્ચર અહીંયા આપણે રાખીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ ઓકે